નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના આ યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે અહીંયા થંબનેલ જોયું હશે કે ભાઈ જીપીએસસી છે એને પાસ કરવા માટે શું કરવું. ઓકે, તો આ લેક્ચર છે એની અંતર્ગત આપણે બધી એવી બેઝિક માહિતી છે એની ચર્ચા કરવાના છીએ કે જેના કારણે તમે જો અત્યારે જીપીએસસીની તૈયારી કરવા માગતા હો તો તમારા જે પણ પ્રશ્નો છે એનું સોલ્યુશન તમને મળી જાય. કે સાથે સાથે છે એ પણ ધ્યાન રાખજો, જે નવા મિત્રો છે એના માટે આ વિડીયો આપણે બનાવી રહ્યા છીએ કે જેમને ઓલરેડી વર્ષથી તૈયારી કરી દીધેલી હોય, જેઓ છે ઓલરેડી 2-3 વર્ષથી આમાં તૈયારી કરે છે. ઓકે, તો એમના માટે આપણે આગળ જતા પાર્ટ 2 અને એ બધા અલગ અલગ છે પાર્ટ આપણે લાવવાના છીએ. કે પણ શરૂઆતનો જે પાર્ટ છે એમાં આપણે જે નવા એસ્પાયરન્ટ છે કે જેઓ હજી તૈયારી ચાલુ કરી રહ્યા છે તો એમના માટેની બધી માહિતીઓ આપણે મૂકેલી છે. જેમ કે જીપીએસસી છે એની આખી પેટર્ન કઈ રીતે રહેલી છે, બીજું કે અહીંયા એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ કઈ કઈ આવે છે, ટેકનિકલ પોસ્ટ કઈ રીતે આવે છે, એ બધાની એક્ઝામિનેશન એમની જે ભરતી પ્રક્રિયા છે એ કઈ રીતે રહેલી છે, આ બધી બાબતો આપણે અહીંયા જોવાના છીએ. કે તો જે નવા મિત્રો છે એમના માટે ખરેખર આ વિડીયો ખૂબ જ લાભદાયક સાબિત થશે અને જે મિત્રો વર્ષ 2 વર્ષથી પ્રિપરેશન કરે છે તો એમના માટે આપણે પછી પાર્ટ 2 પણ લાવવાના છે જેની અંતર્ગત અલગ અલગ બાબતોનો સમાવેશ આપણે કરવાના છીએ. ડન. તો ચાલો વધારે સમય નહીં બગાડતા આપણે લેક્ચર છે એના વિશે બધી બાબતોની વાત શરૂ કરીએ. એ પહેલાં ખાસ મિત્રો ધ્યાન રાખજો અહીંયા કે આપણી જે વેબ સંકુલની એપ્લિકેશન છે એમાં બધા પ્રકારના કોર્સ હાલમાં અવેલેબલ છે. કે તમે કોન્સ્ટેબલથી લઈને ક્લાસ 1-2 સુધીની પ્રિપરેશન કરતા હોય તો તમને ક્યાંક ને ક્યાંક તમારા અનુસાર તમને અહીંયા છે એ કોર્સ મળી રહેશે. માની લો કે તમે ટેકનિકલ જે અલગ અલગ ભરતીઓ છે એમના માટેની પણ પ્રિપરેશન કરતા હોય તો એમના માટેનો પણ કોર્સ છે એ અવેલેબલ છે. જેમ કે જનરલ સ્ટડી. કે માની લો કે તમે સિવિલ એન્જિનિયરિંગ છે એ કરેલું છે, સિવિલ એન્જિનિયરની જે ભરતી આવેલી છે એના માટે તમારે પ્રિપરેશન કરવી છે તો એમાં જે જીએસ જે જનરલ સ્ટડીનું 100 માર્કનું જે પેપર આવે છે તો એની તૈયારી પણ અહીંયા કરાવવામાં આવે છે. તો આ બધી બાબતો તમે અહીંયા જોઈ શકો છો. જેઓ છે એ જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિપરેશન કરવા માગે છે તો એમના માટે મિશન જીપીએસસી કોર્સ એ અવેલેબલ છે. જેઓ ખાલી મેઇન્સ છે એની જ ખાલી તૈયારી કરવા માગે છે તો એના માટે મેઇન્સ કોર્સ પણ અવેલેબલ છે. બાકી અલગ અલગ ઘણા બધા કોર્સ તમને જોવા મળે છે. આ સિવાય સબ્જેક્ટ વાઇઝ પણ કોર્સ છે આપણે અવેલેબલ છે કે એ તમે એપ્લિકેશનમાં ડિટેલમાં જોશો એટલે તમને બધી વસ્તુ મળી રહેશે. કે ચાલો, તો હવે આપણે વાત કરીએ જીપીએસસી એક્ઝામિનેશન છે એમની તૈયારી વિશે. તો જે નવા વિદ્યાર્થી મિત્રો છે હવે બધી બાબતો ખૂબ સારી રીતે ધ્યાનમાં રાખજો. મોટાભાગે જ્યારે તમે તૈયારી ચાલુ ના કરી હોય ને એટલે શું થાય કે શરૂઆતમાં માની લો કે તમને તમારી આજુબાજુના કલીગ છે, તમારા સાથીદારો છે અથવા મમ્મી પપ્પા છે કે એ તમને કંઈક ભાઈ તારે આવી તૈયારી કરવી જોઈએ. તમારા મનમાં પહેલો જ પ્રશ્ન આ ધ્યાનમાં આવે કે શું મારે તૈયારી કરવી નથી, આ તૈયારી બહુ અઘરી છે, આ તૈયારી કરવામાં તો વર્ષોના વર્ષો નીકળી જશે કે અને પછી મારું શું થશે, જો હું પાસ નહીં થાઉં તો શું થશે. આવા ઘણા બધા પ્રશ્નો છે ને મગજમાં આવતા હોય છે. તો એના સોલ્યુશન માટે જ આપણે આ બધા લેક્ચર રાખેલા છે. કે તો સાવ શાંતિ રાખજો કારણ કે આ બધી એક્ઝામિનેશન ઓકે પાસ કરવી એટલી બધી પણ અઘરી નથી, સરળ છે, પણ એક ફોકસ બેઝ આપણે તૈયારી કરવી પડે. ઓકે, આ સાંભળીને ઘણાને એવું લાગતું હશે કે ભાઈ તમે વાત તો બહુ મોટી મોટી કરો છો કે ભાઈ એક્ઝામ બહુ સરળતાથી પાસ થઈ એમાં કંઈ બહુ વધારે હોય નહીં. કે તો પછી આટલા બધા લેક્ચર્સ, આટલી બધી પુસ્તકો અને શેના માટે? કે હા, એ બધી વસ્તુ જરૂરી છે. તૈયારી છે એ તમારે જ્યારે ડિટેલમાં કરશો ત્યારે તમને ઘણો બધો ખ્યાલ આવશે કે આની અંદર ઘણી ઘણી ઝીણી બધી બાબતો તમારે પ્રિપરેશન વખતે ધ્યાનમાં રાખવી પડશે. પણ તમે એક સ્ટ્રેટેજી વાઇઝ તૈયારી કરશો તો તમારા માટે આ બધું સરળ બની રહેશે. પણ બીજો એક મુદ્દો ખાસ મિત્રો ધ્યાન રાખજો. આ એક વસ્તુ શું હોય કે જ્યારે કોઈ નવો એસ્પાયરન્ટ છે ને એ તૈયારી સ્ટાર્ટ કરે એટલે તરત એમ જ કે હમણાં બસ એક્ઝામિનેશન આવે ને એટલી જ વાર, 2 મહિનામાં તો બધી તૈયારી કમ્પ્લીટ કરી દો, 2 મહિનામાં તો છે ક્લાસ 1-2 ઓફિસર બની જાઓ. તો એવા જે વિચાર ધરાવનારા લોકો હોય એમના માટે સલમાન ખાને આ જ કીધું છે. શું કીધું છે? ના મેં સમજા પાઉંગા ના આપ
समझ पाओगे। 2 મહિનામાં ક્યારે આ બધી વસ્તુ પૂરી નહીં થઈ જાય। આખો સિલેબસથી લઈને 2 મહિનામાં તો માંડ તમે બધી વસ્તુ હજી સમજી શકશો। માંડ ખાલી તમે જે આપણી જીસીઆરટીની પુસ્તકો છે એટલું તો માંડ તમે પૂરી કરી શકો। બેઝિક વસ્તુ છે, ખાલી બેઝ તમારો હજી પૂરો થાય। તો મિનિમમ તમારે જે 8 થી 10 મહિના છે કે 12 મહિના છે, 1 વર્ષ, એ તમારે આ તૈયારી માટે આપવું પડે। ત્યારે જઈને ક્યાં એક વખત તમારો આખો સિલેબસ છે, પ્રિલિમ્સનો હોય, મેઇન્સનો હોય, એ બધું સિલેબસ આખો કમ્પ્લીટ થશે। તો સૌથી અગત્યની બાબત છે કે તમારે આ તૈયારી માટે તમારે સમય આપવો પડશે। સમય આપ્યા વગર છે આ તૈયારી ક્યારેય પૂરી થવાની નથી। કે તો પહેલેથી જ પ્લાનિંગ કરીને રાખજો। જો તમને એવું લાગે છે કે ના હું વર્ષ એકનો તો મિનિમમ સમય આપી શકું એમ જ છું, અથવા 2 વર્ષનો સમય આપી શકું એમ છું, તો તમે પ્રિપેરેશન કરો। પણ તમે એમ કહો ના મારે તો ખાલી 2-3 મહિનામાં જ પ્રિપેરેશન થઈને પાસ થવું છે, તો એ પ્રેક્ટિકલી પોસિબલ નથી। એ બાબત પણ તમારે ધ્યાનમાં રાખવાની છે। કે તો ચાલો મિત્રો, હવે બેઝિક બધી બાબતો છે એ સમજવાનો સમય આવી ગયો છે, તો ભણવા માટે તૈયાર થઈ જાઓ। અહીંયા આ સેશનમાં ફરીથી કહી દઉં, હું તમને કોઈ સબ્જેક્ટ કે એવું ભણાવવાનો નથી, પણ તમને જે પણ એક્ઝામિનેશન ચાલુ કરતી વખતે જે બધા પ્રશ્નો આવે છે એ પ્રશ્નોનું આપણે સોલ્યુશન અત્યારે ખાલી કરવાનું છે। કે આ લેક્ચર જોયા પછી તમારે એક્ઝામિનેશનની શરૂઆત કઈ રીતે કરવી, એની પ્રિપેરેશનની શરૂઆત કઈ રીતે કરવી, એના કોઈ પ્રશ્નો બાકી રહેશે નહીં। ડન? ઓકે, ખાસ મિત્રો ધ્યાન રાખજો કે જીપીએસસી છે, ઓકે, જીપીએસસી છે એક આયોગ છે, અને આ આયોગ છે એ ઘણી બધી પરીક્ષાઓ છે એ કન્ડક્ટ કરે છે। ઘણી બધી પરીક્ષાઓ છે એ પોતે લે છે, ભરતી પ્રક્રિયા સંભાળે છે। તો એમાંથી ઘણી ભરતીઓ છે એ ટેકનિકલ પણ હોય, જેમ કે સિવિલ એન્જિનિયર છે, એમની પોસ્ટ દરેક વખતે ભરતી કેલેન્ડર બહાર પડે તો એમાં હોય જ। કે અને આના સિવાયની ઘણા બધા પ્રોફેસરોની ભરતી હોય, કે મેડિકલ છે એમની પણ ભરતી હોય, અકાઉન્ટ ઓફિસર છે એમની પણ ભરતી હોય। તો જે તે ફિલ્ડ એમાં જે ટેકનિકલ નોલેજ માગે છે એ પ્રકારની ટેકનિકલ પોસ્ટ છે એની ભરતી પ્રક્રિયા કરે છે। અને એક આવે છે એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ, વહીવટી જે પોસ્ટ છે એ, કે જેમાં જે ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ છે, ગ્રેજ્યુએટ થયેલા એસ્પાયરન્ટ છે, એ બધા આ ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકે। એ પછી એમને એન્જિનિયરિંગ કર્યું હોય તો પણ ભલે, એમને કોમર્સ કર્યું હોય તો પણ ભલે, એમને આર્ટ્સ કર્યું હોય તો પણ ભલે, એમની પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી છે અથવા ગ્રેજ્યુએશનના ફાઇનલ યરમાં એ છે તો પણ આ બધી એક્ઝામિનેશન આપી શકે છે। આ બાબત તમારે ખાસ મિત્રો ધ્યાનમાં રાખવાની છે। એટલે ટેકનિકલ પોસ્ટ અને એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ। સૌપ્રથમ આપણે ટેકનિકલ પોસ્ટ છે એના વિશે વાત કરી લઈએ કે એની આખી પ્રોસિજર કઈ રીતે રહેતી હોય છે। ઓકે, તો ખાસ ધ્યાન રાખો, અહીંયા મેં એક એક્ઝામ્પલ આપ્યું છે કે એક ભરતી છે એમનું ખાલી એક્ઝામ્પલ આપ્યું છે। જાહેરાત ક્રમાંક 100 જગ્યાનું નામ શું છે? નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલ ક્લાસ 2 જીએમસી, ઓકે, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન છે એમાં। ઓકે, તો હવે માની લો કે આ પ્રકારની ટેકનિકલ ભરતી છે, એમાં પ્રોસિજર શું રહેતી હોય છે? એમાં કુલ મળીને ઓકે 2 સ્ટેપ આવશે। એક આવશે પ્રાથમિક પરીક્ષાનું, ઓકે, પ્રાથમિક પરીક્ષા છે એ, અને એક આવશે પર્સનાલિટી ટેસ્ટ, અથવા આપણે જે સાદી ભાષામાં કહીએ છીએ એ ઇન્ટરવ્યુ। બસ આ તમારે ધ્યાનમાં રાખવાનું છે। એક પ્રાથમિક પરીક્ષા થઈ ગઈ અને એક ઇન્ટરવ્યુ થઈ ગયું। હવે જે પ્રાથમિક પરીક્ષા છે એમાં ધ્યાન રાખો, ભાગ 1 અને ભાગ 2 પેપર એક જ છે, ખાસ ધ્યાન રાખજો। પેપર છે એ ખાલી કેટલું હશે? એક જ હશે। ભાગ 1 એ 100 માર્ક, અથવા ટેકનિકલ આગળ હોય તો એ 200 માર્ક લઈ લો। કે ભાગ 1 100 માર્ક કયું છે? જીએસ નું, જનરલ સ્ટડી છે, આનો સિલેબસ પણ આપણે હમણાં જોઈએ। અને ભાગ 2 છે જે તે પોસ્ટ હોય, ઓકે, જે તે ટેકનિકલ પોસ્ટ હોય તો એને લગતું, અને એ રહેતું હોય છે નોર્મલી 200 માર્કનું। આ જે પણ ક્લાસ 1-2 ટેકનિકલ પોસ્ટ છે એમના માટેની વાત છે। પછી ક્લાસ 3ની ટેકનિકલ પોસ્ટ હોય તો એમાં થોડોક સિનારીઓ ચેન્જ થઈ જાય, કે પણ આ ક્લાસ 1-2ની જે ટેકનિકલ પોસ્ટ છે એના માટેની વાત છે। તો પ્રાથમિક પરીક્ષા આવશે, પ્રાથમિક પરીક્ષામાં એક પેપર છે, એમાં કુલ મળીને 300 માર્ક રહેલા છે। 300 માંથી 100 માર્ક જીએસ એટલે કે જનરલ સ્ટડી છે, અને 200 માર્ક જે
ટેકનિકલ જે તમે માની લો એન્જિનિયરિંગ કરેલા હોય તો 4 વર્ષમાં જે ટેકનિકલ ભણેલા છો તો એમાંથી કંઈ પણ વસ્તુ જે અહીંયા સિલેબસમાં આપેલી હોય એમાંથી પૂછી શકે છે. ઓકે, તો પહેલાં તો આપણે જોઈ લઈએ કે આ 100 માર્ક છે તેમાં કઈ કઈ બાબતો આવે છે. ડન, તો એ આપણે પહેલાં જોઈ લઈએ. ચાલો, તો ખાસ ધ્યાન રાખજો, અહીંયા 100 ક્વેશ્ચન હશે જીએસના અને એના ગુણ પણ કેટલા હશે? 100. એટલે એક ક્વેશ્ચનનો એક ગુણ છે એ. હા, અને નેગેટિવ સિસ્ટમ ખાસ ધ્યાન રાખજો, આ બધી ભરતી પ્રક્રિયામાં નેગેટિવ સિસ્ટમ રહેલી હોય છે. ખાસ કરીને અત્યારે જીપીએસસી છે તો એમાં -0.3 નેગેટિવ છે. એક ખોટો આન્સર પડે એટલે -0.3 છે તમારા કપાઈ જાય. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો હવે પહેલાં તો આનો સિલેબસ જોઈ લઈએ. સિલેબસમાં જે આ તમને 100 ક્વેશ્ચન છે એ ક્યાંથી આવશે? તો ધ્યાન રાખજો, ભારતની ભૂગોળ, ભૂગોળ છે આપેલું છે. ભૂગોળની અંદર ભૌગોલિક, આર્થિક, સામાજિક, ઓકે, એ ભૂગોળની વાત કરેલી છે. જે પણ આપણા દેશમાં કુદરતી સંસાધનો મળે છે, ઓકે, આપણી જે વસ્તી છે, ખાસ કરીને વસ્તી ગણતરીના જે બધા આંકડાઓ છે, ઓકે, તો એને લગતી બાબતો છે એ તમને અહીંયા પૂછાઈ જાય છે. ઓકે, હવે ખાસ ધ્યાન રાખજો, અત્યારે હું તમને જે સિલેબસ સમજાવીશ એ ખાલી તમને ટોપિક સમજાવીશ. જ્યારે આપણે પાર્ટ 2 જોશું, ધ્યાન રાખજો, પાર્ટ 2 છે એની અંતર્ગત અલગ અલગ ફેકલ્ટી આ બધો જે સિલેબસ છે ડિટેલમાં સમજાવશે. ઇતિહાસ હશે તો ઇતિહાસ ડિટેલમાં સમજાવશે, ભૂગોળ છે તો ભૂગોળ ડિટેલમાં સમજાવશે. અત્યારે આપણે ખાલી એટલું જોવાનું છે કે કયા કયા ટોપિકને કેટલી બાબતો આવે છે. ઓકે, તો અહીંયા પહેલી વાત કરી ભૂગોળની, તેમાં ભારતના સંદર્ભમાં પણ આવશે ને ગુજરાતના સંદર્ભમાં પણ તમારે આ કુદરતી સંસાધનો, વસ્તીને બધી જોવાનું રહેશે. ત્યાર પછી આવશે ભારતનો સાંસ્કૃતિક વારસો. ઓકે, આપણું જે પણ સાહિત્ય છે, આપણી જે પણ કલા છે, કે આપણો જે પણ આ બધો વારસો છે, આપણા સ્થાપત્યો છે, તો એ ભારતના બધા સ્થાપત્યો છે, કલા છે, વારસો છે, એના ઉપરના પ્રશ્નો આવશે. અને અહીંયા પણ ધ્યાન રાખજો, ગુજરાતના ખાસ સંદર્ભમાં, એટલે ગુજરાતની પણ કલા, ગુજરાતના તહેવારો, મેળાઓ, પ્રસંગો, ઓકે, સ્થાપત્ય ગુજરાતના છે, આ બધી બાબતો અહીંયા તમારે ધ્યાનમાં રાખવાની છે અને પૂછાઈ જશે. તો 2 પોઈન્ટ થયા. પછી છે ભારતનો ઇતિહાસ અને ગુજરાતના ખાસ સંદર્ભ સાથે. આ બધામાં ગુજરાતનો ખાસ સંદર્ભ આવશે કારણ કે આપણે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન છે એની પ્રિપેરેશન કરી રહ્યા છે. તો તમારે ગુજરાતની ભૂગોળ જોવાની રહે, તમારે છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો પણ જોવાનું રહે, તમારે ગુજરાતનો ઇતિહાસ પણ જોવાનો રહે. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઓકે, હા, પછી એમાંથી કોને પ્રાયોરિટી આપવી, કોને ઓછું વાંચવું, વધારે વાંચવું, એ આપણે આગળ જોશું ને. ત્યાર પછી ચોથો ટોપિક તમારે જોવાનો રહેશે ભારતની અર્થવ્યવસ્થા અને આયોજન. ઇન્ડિયન ઇકોનોમી છે તમારે ભણવાની રહેશે. ઓકે, ઇકોનોમીના અલગ અલગ જે પરિપ્રેક્ષ્ય છે એના મુદ્દાઓ છે, જેમ કે તમારે એગ્રીકલ્ચર તમારે જોવું પડે, કૃષિ છે, ઉદ્યોગો જોવા પડે, તમારે સેવા ક્ષેત્ર છે એ જોવું પડે, પ્લાનિંગ, કે આપણે જે આખા દેશ માટે જે પ્લાનિંગ કરીએ છીએ તો એમાં પહેલાં પ્લાનિંગ કમિશન હતું, પછી અત્યારે નીતિ આયોગ છે, તો એના બધા મુદ્દા તમારે જોવાના રહે. કે આપણે જે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરીએ છીએ, કે આપણે જે આયાત નિકાસ કરીએ છીએ તો એના ડેટા જોવાના રહે. પછી ખાસ કરીને દેશમાં ગરીબી, બેરોજગારી, ફુગાવો, તો આવા ઘણા બધા મુદ્દાઓ છે. તો એ બધું તમારે ઇકોનોમીના પરિપ્રેક્ષ્યની અંતર્ગત જોવાનું રહેતું હોય છે. ડન, તો એ આવશે, એ મુદ્દો આવશે. તો આ 4 ટોપિક થયા. 5મો ટોપિક છે ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ, ઇન્ડિયન પોલિટી એન્ડ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. તો ખાસ ધ્યાન રાખજો કે અહીંયા બંધારણ પણ છે ને ભારતની રાજ્ય વ્યવસ્થા છે એ પણ તમારે થોડીક ભણવાની રહેશે. તો એની અંતર્ગત તમારે માની લો કે બંધારણનું આપણું જે આમુખ છે, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, કે તો આમુખ તમારે જોવાનું રહે, મૂળભૂત અધિકારો અને ફરજો જોવાની રહે. ડીપીએસપી રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો એ તમારે જોવાના રહે. સંસદનું ફોર્મેશન કઈ રીતે થયું છે એ બધી બાબતો આપણે ખાસ કરીને કરવાની રહે એમાં, કે રાષ્ટ્રપતિની સત્તા, રાજ્યપાલની સત્તા, કે આ બધા મુદ્દા તમને ડિટેલમાં અહીં આપે છે કે ભાઈ તમારે આટલું આટલું તો આમાં કરવાનું જ છે. ડન. પછી તમારે છે ન્યાયતંત્ર, સુપ્રીમ કોર્ટ આવી ગયું, હાઈકોર્ટ આવી ગયું, પછી બધી નીચલી અદાલતો છે એ આવી ગઈ, તો એને ડિટેલમાં તમારે ભણવાનું રહેશે. અહીંયા હું તમને ખાલી સિલેબસ કહી દઉં છું, પછી આપણે પાર્ટ 2 ની અંદર બધું એક એક વસ્તુ ડિટેલમાં જોવાના છે. કે પછી એસસી, એસટી અને સમાજના જે પછાત વર્ગો એના માટે
જે જોગવાઈઓ કરવામાં આવેલી છે એના માટેના આ બંધારણમાં આર્ટિકલ્સ છે તો એ બધું કરવાનું છે. એટર્ની જનરલ એના ઉપરના પ્રશ્નો પૂછાઈ જાય છે, નીતિ આયોગ ઉપરના પ્રશ્નો પૂછાઈ જાય છે. પંચાયતી રાજ 73મો અને 74મો જે બંધારણીય સુધાર છે તો એના રિલેટેડ આપણને પૂછાઈ જાય છે. આ સિવાય જે પણ અલગ અલગ સંસ્થાઓ છે, બંધારણીય સંસ્થાઓ હોય, વૈધાનિક સંસ્થાઓ હોય, એ પૂછાઈ જાય છે. જેમ કે ચૂંટણી કરાવવા માટે કોનો ઉપયોગ કરીએ છીએ? ચૂંટણી પંચ. તો ભારતનું ચૂંટણી પંચ છે એના વિશે પૂછાઈ જાય. જે અલગ અલગ એક્ઝામિનેશન છે કેન્દ્ર સરકારની કન્ડક્ટ કરે છે, યુપીએસસી, એ પૂછાઈ જાય. ઓકે, સંઘ લોક સેવા આયોગ, પછી રાજ્યો માટેની રાજ્ય લોક સેવા આયોગ, જેમ કે ગુજરાત છે તો એના માટે જીપીએસસી. ઓકે, પછી કેગ છે, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. ઓકે, પછી સીવીસી છે, કેન્દ્રીય સતર્કતા આયોગ. પછી ભ્રષ્ટાચાર છે, ઓકે, તો એના ઉપર અંકુશ રાખવા માટે લોકપાલ અને રાજ્યોની અંદર લોકાયુક્ત છે. તો આવી બધી સંસ્થાઓ છે તમને એક્ઝામિનેશનમાં પૂછાઈ જતી હોય છે. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, તમારે આ બધું ભણવાનું આવશે. તમે જ્યારે તૈયારી ચાલુ કરી રહ્યા છો ત્યારે આ બધી વસ્તુ તમારે જોવાની રહેશે. ઓકે, પછી એક આવશે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા કસોટી, જે જનરલ મેન્ટલ એબિલિટી છે, જેને આપણે સિમ્પલી મેથ્સ એન્ડ રિઝનિંગ કહેતા હોઈએ છીએ. ઓકે, તો એ તમારે ભણવાનું આવશે. ઓકે, મેથ્સ ને રિઝનિંગ છે એ પણ કરવાનું અહીંયા આવે છે. એ દરેક એક્ઝામિનેશનમાં હોય જ છે. પછી આવશે સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ, ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી. તો ખાસ કરીને અહીંયા તમને થોડુંક જનરલ સાયન્સથી પૂછાય છે. એન્વાયરમેન્ટ, એને રિલેટેડ જે અલગ અલગ અત્યારે પર્યાવરણના મુદ્દાઓ છે, ક્લાઇમેટ ચેન્જના મુદ્દાઓ છે, તો એ તમને પૂછાઈ જાય. અને આઈસીટી, ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી છે. ઓકે, 5G છે, 4G છે, કે બ્લોકચેન ટેકનોલોજી છે, કોમ્યુનિકેશન રિલેટેડ ઘણી બધી બાબતો છે. એમાં પછી સાયબર ક્રાઇમ ને એ બધી બાબતો પણ તમે લઈ શકો. ડન? તો આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને આ સિવાય ખેલ જગત સહિત જે રોજબરોજની જે મહત્વપૂર્ણ બધી અલગ અલગ ઘટનાઓ થાય છે, કરંટ અફેર્સ જે આપણે કહીએ છીએ, એ પછી પ્રાદેશિક હોય, રાષ્ટ્રીય હોય, આંતરરાષ્ટ્રીય, જે પણ મહત્વપૂર્ણ ઘટનાઓ બનતી હોય છે એ તમારે કરવાની રહેતી હોય છે. ઓકે, પણ કરંટ અફેર્સમાં ધ્યાનમાં રાખવાનું, કરંટ અફેર્સ છે એ બહુ તમારે જૂનું કરવાની જરૂર નથી. તમે વધીને 5 થી 6 મહિના, જ્યારે પણ એક્ઝામિનેશન છે એના 5 થી 6 મહિનાનું કરંટ અફેર્સ કરી નાખો તો મોટાભાગના ક્વેશ્ચન આટલામાંથી જ આવી જશે. ઓકે, પણ તમારા સિલેબસમાં આટલી વસ્તુ છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. અને આમાંથી તમને કેટલા માર્ક્સ મળશે? 100 માર્ક. ડન? આ 100 માર્ક છે તમને આમાંથી મળવાના છે. ચાલો, તો આ તો વાત થઈ તમારું જે જીએસનું પેપર છે એના વિશે. ત્યાર પછી ટેકનિકલ પોસ્ટમાં 200 માર્ક. ઓકે, 200 માર્ક છે એ કના હોય છે? જે ટેકનિકલ ફિલ્ડ હોય છે એમનું. કે જેમ કે આ સિવિલ એન્જિનિયરિંગ છે તો એમાં તરત છે મુદ્દો છે બિલ્ડિંગ મટીરિયલ. કે અહીંયા મેં ખાલી એક સ્ક્રીનશોટ જ લીધો છે, કારણ કે અહીંયા આખો સિલેબસ આપણે જોવાની જરૂર નથી, કારણ કે અલગ અલગ ટેકનિકલ પોસ્ટ હશે તો એના માટે તો આખો સિલેબસ જ ચેન્જ થઈ ગયો હશે. ઓકે, પણ તમને ખાલી ખ્યાલ આવે એટલા માટે આપણે આ વસ્તુ રાખેલી છે. તો 200 માર્ક છે, એમાં બધા ટેકનિકલ જે એન્જિનિયરિંગ હોય તો 4 વર્ષમાં જે ભણેલા છીએ એ બધી વસ્તુ તમારે અહીંયા કરવાની રહેશે. તો આ બાબત મિત્રો ખાસ કરીને ધ્યાનમાં રાખવાની છે. તો 200 માર્ક ટેકનિકલ, 100 માર્ક છે એ તમારા થયા જે જીએસ છે એમના. તો અહીંયા એક વસ્તુ આપણે ધ્યાનમાં એ રાખવાની છે કે પ્રશ્ન આપણને થાય કે 300 માર્ક છે, કે આ 300 માર્ક છે એમાંથી આપણે લેવાના કેટલા? ઓકે, 300 માર્ક છે એમાંથી લેવાના કેટલા? તો ધ્યાન રાખજો કે મોટા ભાગે મેરિટ છે એ ક્યારેય પણ 50% ઉપર જશે નહીં. કોઈ પણ મેરિટ છે મોટા ભાગે 50% કરતાં ઉપર જતું નથી. હા, બહુ લિબરલ પેપર નીકળ્યું અને બધાને બહુ પેપર સારા ગયા તો થોડુંક છે ઉપર નીચે થાય, પણ મોટા ભાગે 50%થી ઉપર ક્યારેય છે મેરિટ અટકવાનું નથી. આ ધ્યાનમાં રાખવાનું છે. કે આમ જનરલી તો અત્યારે જે ફેઝ ચાલે છે એમાં તો 35-40%ની આજુબાજુ જ છે સમેટાઈ જાય છે. કે 300 માર્કનું પેપર હોય તો 100 થી લઈને 120ની વચ્ચે જ 100 થી લઈને 120ની વચ્ચે જ છે એ મેરિટ થઈ ગયું હોય. ઓકે, પણ તમારે આ બાબતે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે અહીંયા તમારે કોઈ 70-80% લાવવાના નથી. ભાઈ 300 છે તો એમાંથી 70-80% લાવી અથવા 200 પ્લસ 250 કે એવા માર્ક લાવી અને એવા આવશે પણ નહીં.
તો આ બાબત ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવાની છે તૈયારી વખતે. એટલે અહીંયા શું થઈ શકે કે અહીંયા તમે ઘણા મુદ્દાઓ છે, આ ધ્યાન રાખજો, ઘણા મુદ્દાઓ છે તમે સ્કીપ કરી શકો. આ ખાસ ધ્યાન રાખજો, આ અગત્યની બાબત છે, તમે સ્કીપ કરી શકો છો. તમારે અહીંયા થોડુંક પ્લાનિંગ કરવું પડે કે ભાઈ આ સબ્જેક્ટ હું વાંચી શકીશ અથવા આ સબ્જેક્ટ છે મારા માટે ફેવરેબલ છે તો આમાંથી હું વધારે માર્ક કવર કરું. આ સબ્જેક્ટ છે હું ઘણો બધો વાંચું છું છતાં પણ મને મગજમાં નથી બેસતો, તો એને ખાલી મુખ્ય મુદ્દાઓ તમે વાંચી લો. એ આખે આખો 100% તમે સબ્જેક્ટ ના કરો કે તો આ બધી વસ્તુ છે એ અહીંયા કરી શકાય છે. તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ડન? ઓકે, ચાલો. તો આપણે ટેકનિકલની વાત કરીએ. હવે ટેકનિકલમાં હા એક બીજું ધ્યાન રાખજો કે અહીંયા ટેકનિકલમાં 300 માર્ક્સ તો આ થઈ ગયા, પ્લસમાં જ્યારે તમારું મેરિટ આવે, તમારું સિલેક્શન થાય તો તમારે પછી ઇન્ટરવ્યૂ છે એ આપવાનું રહે. હવે તમે જ્યારે ઇન્ટરવ્યૂ આપશો, ઓકે, તો એમાં ધ્યાન રાખજો કે એની અંતર્ગત ઇન્ટરવ્યૂ છે એ 100 માર્કનું રહેતું હોય છે. ઓકે, કેટલા માર્કનું ઇન્ટરવ્યૂ છે અહીંયા? 100 માર્ક છે એમનું. ઓકે, તો 100 માર્ક્સ છે એના તમારે 50% લેવાના છે. અને બીજું તમારે અહીંયા જે 300 માર્ક્સ છે એના પણ કેટલા ગણાશે? 50%. એટલે તમારે જે પણ તમારી પ્રિલિમ્સ છે એના પણ 50% કાઉન્ટ થશે અને તમારું ઇન્ટરવ્યૂ છે એના પણ 50% અહીંયા કાઉન્ટ થવાના છે. અને ફાઇનલી શું થશે? આમાંથી મેરિટ બનશે. મેરિટ આ રીતે બનવાનું છે. જેટલી પણ પોસ્ટ હશે એ પ્રમાણે પછી મેરિટ બનશે. ડન? ક્લિયર? ચાલો, તો આ તો વાત થઈ આપણી ટેકનિકલ પોસ્ટ છે એમની. હવે આપણે વાત કરીએ જે એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ છે એમના વિશે, કે જે પણ વહીવટી અલગ અલગ પોસ્ટ છે. ક્લાસ 1, 2 છે એમની, કે એ ડેપ્યુટી કલેક્ટર હોય, ડીવાયએસપી હોય, ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર હોય, કે એ છે આસિસ્ટન્ટ કમિશનર ઓફ જીએસટી હોય, કે ક્લાસ 1, કે પછી ક્લાસ 2ની જે પોસ્ટ લઈ લો, સેક્શન ઓફિસર છે, મામલતદાર છે, આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર છે, ગવર્મેન્ટ લેબર ઓફિસર છે, સ્ટેટ ટેક્સ ઓફિસર છે, કે તો આ બધી અલગ અલગ ભરતીઓ છે, કે તો એને આપણે એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ કહેતા હોય છે, કે જેની અંતર્ગત તમારે લાયકાત કઈ જરૂર હોય છે? માત્ર ને માત્ર ગ્રેજ્યુએશન. આ ખાસ ધ્યાન રાખજો, તમે ગ્રેજ્યુએશન કરેલું છે તો તમે આ બધી ભરતી માટે એલિજિબલ છો. તમારે પર્ટિક્યુલર છે અહીંયા જરૂર નથી તમે પર્ટિક્યુલર એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ, તમે પર્ટિક્યુલર આ પ્રકારની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. ના, તમે કોઈ પણ પ્રકારનું ગ્રેજ્યુએશન કરેલું છે તો તમે છે આના માટે એલિજિબલ છો. હા, ટેકનિકલ પોસ્ટ છે તો એમાં તો પર્ટિક્યુલર જે ક્રાઇટેરિયા અથવા પર્ટિક્યુલર જે ડિગ્રી માગી હોય એ તમે કરેલા હોય તો જ તમે ટેકનિકલ ભરતીમાં અપિયર થઈ શકો. ડન? ખાસ મિત્રો ધ્યાન રાખજો કે હાલમાં જ 2022નું જે ભરતી કેલેન્ડર છે એ બહાર પડી ગયું છે અને એ ભરતી કેલેન્ડર પ્રમાણે થોડીક આપણે જે એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ છે અહીંયા મેં બતાવેલી છે, કે જેમ કે જીપીએસસી ક્લાસ 1, 2 છે કે એની અંદાજિત 100 જેટલી સીટ છે, પણ આમાં વધારો થશે. આમાં વધારો થઈને બની શકે 150ની આજુબાજુ સીટ પહોંચી શકશે, કે અત્યારે જે સીટ આપી છે અંદાજિત આપી છે પણ એ વધશે. કે એની જે પ્રિલિમિનરી એક્ઝામિનેશન છે એની અત્યારે સૂચિત તારીખ અથવા સંભવિત તારીખ છે એ 13/11 આપેલી છે. પછી ડીવાયએસઓની આ વખતે ભરતી થોડીક ઓછી છે, મોટાભાગે 150 એના કરતાં પ્લસ 200, 250 એવી બધી ભરતીઓ આવતી હતી. આ વખતે થોડીક ઓછી છે કારણ કે ઘણી બધી ભરતીઓ ઓલરેડી આવી ચૂકી છે. તો 80 જેટલી પોસ્ટ આ વખતે છે જેની પ્રિલિમિનરી એક્ઝામિનેશન 16/10ના છે. ત્યાર પછી ACF આસિસ્ટન્ટ ફોરેસ્ટ કન્ઝર્વેશન અથવા આસિસ્ટન્ટ કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ, ACF. ડન? તો અહીંયા ACFની જે પોસ્ટ છે કેટલી છે? 38, જે સારી એવી પોસ્ટ તમે કહી શકો. કે હાલમાં જ RFOની ભરતી પ્રક્રિયા આખી પૂર્ણ થઈ, કે અને એના સિવાય પછી આ વર્ષે ફરીથી પાછી આ ACFની પણ ભરતી આવી છે, કે તો એ છે 25/9. પછી મ્યુનિસિપલ અકાઉન્ટ ઓફિસર એની 5 જેટલી છે પોસ્ટ રહેલી છે. હિસાબી અધિકારી વર્ગ 1 જુનિયર ડ્યુટી તો એની 18 જેટલી પોસ્ટ રહેલી છે. હવે અહીંયા છે આ ધ્યાન રાખજો કે આ બધામાં પર્ટિક્યુલર ક્રાઇટેરિયા માગેલા હશે. આ એવું નથી કે બધા લોકો ભરી શકે, એમ પર્ટિક્યુલર ક્રાઇટેરિયા માગેલા હશે. કે ચીફ ઓફિસર છે એની 8 જેટલી
પોસ્ટ રહેલી છે, એની પણ ભરતી છે, એની પ્રાથમિક તારીખ 18/9 રહેલી છે. તો 9મા, 10મા, 11મા મહિનામાં છે અલગ અલગ સમયે પ્રિલિમિનરી એક્ઝામિનેશન આવશે. એટલે જે મિત્રો અત્યારથી જ પ્રિપેરેશન કરશે તો એમના માટે ઘણો બધો સમય અત્યારે રહેલો છે. કે આના સિવાયની પણ ઘણી બધી જે ટેકનિકલ પોસ્ટ છે એ પણ આપેલી છે. તો એના માટે તમારે ભરતી કેલેન્ડર આખું જોઈ લેવું કે ભાઈ આપણે પર્ટિક્યુલર આ પ્રકારનું ગ્રેજ્યુએશન કરેલું છે કે તો આપણા માટે કઈ કઈ ભરતી છે, તો એ ખાસ કરીને તમારે ભરતી કેલેન્ડર જોઈ લેવું. ડન. તો આ તો બેઝિક બાબત થઈ. તો ઘણાને હવે બેઝિક પ્રશ્ન બધા થતા હશે ભાઈ હવે આ ખાલી જગ્યાઓ કેટલી છે, શું છે, આ બધું કઈ રીતે ડિસાઇડ થાય છે, અમને ખબર કેવી રીતે પડે? તો એની આખી હું પ્રોસિજર પહેલાં તમને કહી દઉં કે ખાલી જગ્યાઓની જાહેરાત કેવી રીતે કરવામાં આવે. તમને થાય કે ભાઈ ડીવાયએસઓની કેમ આ વખતે 80 પોસ્ટ જ રાખી અથવા પેલા કેમ અંદાજિત 100 જેટલી રાખી. તો ધ્યાન રાખજો કે અલગ અલગ વિભાગો છે. ઓકે, માની લો કે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ છે, હોમ ડિપાર્ટમેન્ટ છે, કે બધા અલગ અલગ વિભાગો છે એ જોશે કે અમારે ત્યાં જે મંજૂર થયેલ મહેકમ છે તેમાં કેટલી જગ્યાઓ ખૂટે છે. કે તો ખાલી જગ્યાઓની સંખ્યા કેટલી છે, કે પછી એમાંથી આરક્ષણ ને બધું કેટલું રાખવાનું છે. ઓકે, આ બધી વસ્તુ છે એ ભેગી કરશે અને કોને સબમિટ કરાવશે? જીપીએસસીને સબમિટ કરાવશે કે ભાઈ આટલી જગ્યાઓ ખાલી છે તો આના માટેની ભરતી પ્રક્રિયા બહાર પાડો. ઓકે, જીપીએસસીને સબમિટ કરશે. કમિશન છે એ બધા યોગ્ય ધારાધોરણો છે નક્કી કરશે અને ધારાધોરણો નક્કી કરીને છે એમની જે આ બે વેબસાઇટ છે, ખાસ ધ્યાન રાખી લેજો, આ બેને એમની વેબસાઇટ છે gpsc.gujarat.government.in અને gpsc.ojas.gujarat.government.in. આ બંને વેબસાઇટ ઉપર છે એ શું કરે છે? ઓનલાઈન જે ભરતી છે એમના માટેનો અરજી અથવા એની જે એપ્લિકેશન છે અહીંયા મૂકી દે છે. તમે ઓનલાઈન શું કરી શકો છો? એપ્લિકેશન કરી શકો છો. ડન. તો અહીંયા તમને ખ્યાલ આવી જશે. તમે આ વેબસાઇટ ખોલશો એટલે કઈ ભરતી છે, એની કઈ ડેટ છે, એનું ડિટેલ નોટિફિકેશન છે, બધું તમને અહીંથી મળી રહેશે. અને છૂટક જે અખબારો છે જ્યારે પણ આવું કેલેન્ડર ભરતીઓ કે એ જે તે તારીખ બહાર પડી હોય ત્યારે કેલેન્ડરમાં છપાતું અખબારોમાં છપાતું હોય છે, તો એમાંથી પણ જોઈ શકો. પણ મેઇનલી તમારા વેબસાઇટ ઉપરથી જોવાનું રહેશે. ડન. ત્યાર પછી ખાસ ધ્યાન રાખજો, પ્રશ્ન આપણને થાય કે હું કેવી રીતે અરજી કરી શકું? ભરતી તો બધી બહાર પડી, હવે અરજી કઈ રીતે કરવી? તો એના માટે પણ આ જ વસ્તુ કે તમારે આ વેબસાઇટ ઉપર જવાનું છે. ઓકે, તમે આ જીપીએસસી ઓજસ ઉપર જશો વેબસાઇટ ઉપર, કે તો ત્યાં રજિસ્ટ્રેશન આવું લખેલું હશે. જે મિત્રએ અત્યાર સુધી ક્યારેય ફોર્મ એ કે ભર્યા જ નથી, પહેલી વાર ફોર્મ એમને ભરવું છે, તો એને રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવું અને પછી શું કરવાનું રહેશે? એમને પોતાનું એક OTR વન ટાઈમ રજિસ્ટ્રેશન એ કમ્પ્લીટ કરવાનું રહેશે. તમે આના ઉપર ક્લિક કરશો એટલે આખી પ્રોસિજર આવશે. પછી તમારે કન્ફર્મેશન ખાલી આપવાનું, એટલે પછી બધી ડિટેલ ભરવાની આવશે. તમારું નામ હોય, ઓકે, તમારું બેઝિક બધું એડ્રેસ ને એ બધી વસ્તુ નાખવાની રહે, તમારું ગ્રેજ્યુએશન એનું બધું જે છે ક્રાઇટેરિયા એ બધી વસ્તુ નાખવાની રહે. તો તમારી જે બધી બેઝિક ડિટેલ છે તમે નાખી લેશો, સબમિટ કરશો એટલે તમારું એક વન ટાઈમ રજિસ્ટ્રેશન છે એનો તમારો કોડ જનરેટ થશે. 100 કોડ તમારો મળશે. એ વન ટાઈમ રજિસ્ટ્રેશન તમારે ખાસ કરાવી લેવાનું. તમે અત્યાર સુધી એક પણ જીપીએસસીના ફોર્મ ભરેલા નથી તો વન ટાઈમ રજિસ્ટ્રેશન છે એ કમ્પલસરી કરી લેવાનું. એટલે શું થશે કે એકવાર આ રજિસ્ટ્રેશન કર્યું છે પછી જેટલી પણ ભરતીઓ આવે છે કે તો એમાં જ્યારે તમારે ફોર્મ ભરવું છે તો આ વન ટાઈમ રજિસ્ટ્રેશન છે એ કોડથી તમે જ્યારે એમાં લોગિન થશો તો એ કોડથી તમે અપ્લાય કરશો તો તમારે બધી ડિટેલ બેઝિક નાખવાની રહેશે નહીં. એ ઓલરેડી અંદર બધી ડિટેલ આવેલી જ હશે, તમારે ખાલી અપડેશન કરવાનું જ રહેશે. કે તો વન ટાઈમ રજિસ્ટ્રેશન ખાસ કરાવી લેવું જ્યારે પણ છે તમે ભરતીમાં છે ક્યાંક ને ક્યાંક તમારે જોડાવા ઈચ્છતા હોય તો આ વસ્તુ એ કમ્પ્લીટ કરી લેવાની છે. કે હવે આગળ કે આ અરજીની તો તમે બધી વાત કરી લીધી કે એમાં ફીસ ને બધું કઈ રીતે રહેતું હોય છે. તો મોટા ભાગે જીપીએસસીની જે બધી એક્ઝામિનેશન છે કે એમાં ફીસ છે એ 100 રૂપિયા રહેતી હોય છે. કે માની લો કે પોસ્ટલ ચાર્જીસ ને બધું હોય, તમે પોસ્ટ ઓફિસ જઈને એ બધું ભરતા હોય તો એના પોસ્ટલ ચાર્જીસ કે એ બધું અલગ હોય. ઓનલાઈન હોય તો 100 રૂપિયા ચાર્જીસ અને બાકીના જે સર્વિસ ચાર્જીસ એ અલગ રહેતા હોય છે. પણ જે અનામત વર્ગના ઉમેદવારો છે ખાસ ધ્યાન રાખજો, જે રિઝર્વ કેન્ડિડેટ છે એ આર્થિક રીતે નબળા વર્ગ હોય, SC BC હોય, SC હોય, ST હોય, કે
તો એ બધાને ધ્યાન રાખજો. પછી શારીરિક રીતે અશક્ત ઉમેદવાર હોય, ઓકે, એક્સ સર્વિસમેન હોય, તો આ બધાને ફી ભરવામાંથી મુક્તિ આપેલી છે, એમને કોઈ ફીસ ભરવાની રહેતી નથી. એટલે જે જનરલ કેન્ડિડેટ છે, જનરલ ઉમેદવારો છે, તો એમને બધાને ફીસ ભરવાની રહે છે. બાકીના આ બધા કેન્ડિડેટ છે એમને કોઈ ફીસ ભરવાની રહેતી નથી. તો એ અગત્યની બાબત આ પણ ધ્યાનમાં રાખવાની છે. ઓકે, બીજી અગત્યની બાબત ધ્યાન રાખજો, જો કોઈ અનામત કક્ષાનો ઉમેદવાર છે એ બિન અનામત જગ્યા છે એના માટે પણ અરજી કરે તો પણ એને અરજીની કોઈ ફી ભરવાની રહેતી નથી. આ બાબત પણ અગત્યની છે, એમને કોઈ એવી ફીસ ભરવાની આવશે નહીં. ખાલી હા, એને જે પોતે અનામતનો ઉમેદવાર છે તો એના માટેના જે જરૂરી ડોક્યુમેન્ટ છે, ઓબીસી હોય તો ઓબીસી સર્ટિફિકેટ જોઈએ, ઈડબ્લ્યુએસ વાળા હોય તો એમનું સર્ટિફિકેટ જોઈએ, એસસી હોય તો એમનું સર્ટિફિકેટ જોઈએ. એ સર્ટિફિકેટ ખાલી એને રજૂ કરવાનું રહેશે જ્યારે ફોર્મ ભરે છે, અંદર એ અપલોડ કરવાનું રહે. તો આ બેઝિક બાબત થઈ. ત્યાર પછી અગત્યની બાબત છે વય મર્યાદા. મોટાભાગના લોકો છે એમના પ્રશ્ન રહેતો હોય કે કેટલી એજ સુધી છે અમે આમાં અપિયર થઈ શકીએ. તો ધ્યાન રાખજો, પહેલું મિનિમમ એજ કેટલી જોઈએ છે? 20 વર્ષ. ઓકે, આમાં તમારે એપ્લાય કરવા માટે કેટલા તમારા વર્ષ પૂરા થઈ ગયેલા જોઈએ? 20 વર્ષ પૂરા થઈ ગયેલા હોવા જોઈએ. 20મું વર્ષ ચાલુ હોય એમ નહીં, 20 વર્ષ તમારા પૂરા થયેલા હોવા જોઈએ અને 35 વર્ષ પૂરા કરેલ ન હોવા જોઈએ. આ પણ ધ્યાનમાં રાખવાનું છે. એટલે 20 થી 35ની વચ્ચે છે એ તમારી એજ હોવી જોઈએ. જે જનરલ ઉમેદવારો છે એના માટે, અનામત કક્ષાના ઉમેદવારો છે એના માટે હમણાં જોઈએ, એને વય મર્યાદામાં છૂટછાટ આપેલી છે, પણ નોર્મલી 20 થી લઈને 35 વર્ષ આ ધ્યાનમાં રાખવાનું છે. ડન? તો જો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે જે પણ અનુસૂચિત જાતિ, જનજાતિ, એસસી બીસી, ઓકે, અથવા આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો છે એમને એમની એજ છે એમાં 5 વર્ષની છૂટછાટ મળશે. એટલે કે 35 વર્ષ તો છે જ, પ્લસ 5 વર્ષની છૂટછાટ મળે. પછી એસસી છે તો એમને એ છૂટછાટ મળે, એસટી છે એમને છૂટછાટ મળે. કે મહિલા ઉમેદવારો છે તો એમને 10 વર્ષની છૂટછાટ મળે છે. પણ આ બધામાં ધ્યાન રાખજો, મેક્સિમમ કેટલા? 45 વર્ષની મર્યાદામાં. 45 વર્ષ કરતાં વધારે પછી છૂટછાટ નહીં મળે. એટલે અહીંયા માની લો 35 છે તો 35 પ્લસ 10 એટલે 45 વર્ષ. 45 વર્ષ સુધી આ ફોર્મ ભરી શકે, પછી ભરી શકે નહીં. તો એ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઓકે, પછી બિન અનામતના સામાન્ય મહિલા ઉમેદવાર હોય તો એમને 5 વર્ષ. બિન અનામત જે જનરલ મહિલા કેન્ડિડેટ છે તો એમને 35 પ્લસ 5 એ છૂટછાટ મળશે. પછી જે એક્સ સર્વિસમેન છે એ, ઓકે, તો એમને જે સંરક્ષણ સેવામાં બજાવેલ સેવા છે તો એના ઉપરાંત બીજા 3 વર્ષ છે ને છૂટછાટ મળે છે. અને જે શારીરિક રીતે અશક્તતા ધરાવતા હોય, કે જે દિવ્યાંગજનો છે કે તો એમને 10 વર્ષ સુધીની છૂટછાટ મળે છે, પણ મેક્સિમમ કેટલી? 45 વર્ષ. તો આ ખાસ ધ્યાન રાખજો, વય મર્યાદા તમને ખાસ ખબર હોવી જોઈએ. ડન? ક્લિયર? તો આ બેઝિક આપણે વાત કરી દીધી, આપણે વય મર્યાદાની એની બધી બેઝિક વાત કરી દીધી. કે બીજું ખાસ ધ્યાન રાખજો કે શૈક્ષણિક લાયકાત એ આપણે પહેલા જ વાત કરી દીધી છે, ગ્રેજ્યુએશન છે કમ્પ્લીટ હોવું જોઈએ, અથવા ગ્રેજ્યુએશનના ફાઇનલ યરમાં તમે હોવા જોઈએ. ડન? તો અહીંયા ધ્યાન રાખજો, આ બધી બેઝિક બાબતો ધ્યાનમાં રાખવાની છે. હવે આગળ અભ્યાસક્રમમાં આપણે જોઈએ અથવા પેટર્ન જોઈએ, તો પેટર્નની અંદર તમારે અહીંયા પ્રાથમિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુ, આ 3 સ્ટેજ તમારે રહેવાના છે. પ્રાથમિક, મુખ્ય અને ઇન્ટરવ્યુ, જેમાં મૌખિક કસોટી કેટલા માર્ક્સની હશે? 100 માર્કની. કે આ જે ઇન્ટરવ્યુ છે કેટલા માર્કનું છે? 100 માર્કનું. કે પછી જે મેઇન્સમાં માની લ્યો કે આરએફઓની મેઇન્સ હોય તો એમાં કંઈક અલગ અલગ માર્ક્સનો હોય, જીપીએસસી ક્લાસ 1 2ની મેઇન્સ હોય તો એ અલગ હોય, પીઆઈની મેઇન્સ હોય તો એમાં અલગ માર્ક્સ હોય. ઓકે, તો એ અલગ અલગ રીતે રહી શકે. ઓકે, ચાલો. હવે જે પ્રાથમિક પરીક્ષા છે પ્રિલિમિનરી, એ કેવા ટાઈપની હોય છે? ઓબ્જેક્ટિવ ટાઈપ. ઓકે, તમને છે અહીંયા મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન એમસીક્યુ આપેલા હોય. ઓકે, તમને A B C D આપેલા છે, તમારે ખાલી શું કરવાનું છે? જે સાચો આન્સર છે એના પર તમારે ગોળ રાઉન્ડ કરવાનું છે. ડન? અને જે
તમને ના આવડતો હોય તો ત્યાં શું કરવાનું છે, તમને એક ઓપ્શન એ આપશે ઈ, નોટ અટેમ્પ્ટ, એના ઉપર તમારે શું કરી દેવાનું છે, રાઉન્ડ કરી દેવાનું છે. ડન. તો અહીંયા MCQ છે, અહીંયા તમારે વધારે લખવાનું આવતું નથી. જે પ્રાથમિક પરીક્ષા છે એની અંદર તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. બીજું, જે પણ પરીક્ષાના પેપર્સ છે એમાં એનું જે લેવલ છે, ઓકે, એનું લેવલ છે એ કેવું હોય છે, ગ્રેજ્યુએશન કક્ષાનું જ હોય છે. ઓકે, આ ખાસ ધ્યાનમાં રાખવાનું. ઘણા લોકોને એ પણ હોય કે તમારે ડીવાયએસપી થવું હોય, ડેપ્યુટી કલેક્ટર થવું હોય તો તમારી પાસે તો ખૂબ મોટા પ્રમાણનું નોલેજ હોવું જોઈએ. પણ અહીંયા જે ભરતી ની જે નોટિફિકેશન છે એમાં ક્યાંય એવું કહ્યું નથી કે તમારી પાસે ખૂબ PhD થયેલું એટલું નોલેજ હોવું જોઈએ. અહીંયા તો તમને સિમ્પલ શું કીધું છે, ગ્રેજ્યુએશનના લેવલનું તમને અહીંયા પૂછવામાં આવશે. ઇવન અહીંયા જે મેઇન્સમાં ગુજરાતીનું પ્રશ્નપત્ર છે, ઓકે, તો એ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું જે હોય, એટલે કે જે 12મા ધોરણ સુધીનું લેવલ હોય એનું પૂછાય છે. પછી અંગ્રેજી છે એમાં પણ 12મા ધોરણ છે ત્યાં સુધીનું જ તમને અંગ્રેજી પૂછાય છે. અને જે GS છે, સામાન્ય અભ્યાસ છે, એના પ્રશ્નપત્રો છે એ સ્નાતક કક્ષા એટલે કે ગ્રેજ્યુએશન કક્ષાના પૂછાય છે. આ બધું આખું જીપીએસસીની નોટિફિકેશનમાં જ આપેલું છે. આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, તો બેસિક તમારે આ બધા મુદ્દા છે નોટ ડાઉન કરી લેવાના છે. અહીંયા કોઈ તમને એટલું બધું હાઈફાઈ નથી પૂછેલું કે PhD કક્ષાનું તમને પૂછશે કે કોઈ PhD કર્યું છે એની થીસીસમાં એમને જે ડિટેલિંગ કર્યું છે એવા પ્રકારનું ડિટેલિંગ પૂછાશે. ના, એવું કોઈ છે નહીં. ઓકે, અંધ ઉમેદવારો છે, ઓકે, તો એમને પેપર દીઠ દર કલાકે 20 મિનિટ જેટલો છે સમય વધારે મળે છે. તો એના માટે એને પહેલાંથી આ બધી વસ્તુ એપ્લાય કરવાની રહેશે. તો આ બધી નાની નાની બાબતો ધ્યાનમાં રાખવાની છે. હવે ખાસ ધ્યાન રાખજો, જે પ્રાથમિક પરીક્ષા છે એ માત્ર સ્ક્રીનિંગ ટેસ્ટ છે. એના માર્ક્સ છે કે ગણાતા નથી, એના માર્ક્સ કે કાઉન્ટ નહીં થાય. પ્રિલિમિનરી એક્ઝામિનેશનમાં તમારે શું કરવાનું છે, કટ ઓફ કરતાં ખાલી વધારે માર્ક્સ લાવવાના છે. માની લો કે કટ ઓફ છે એ 120 અટક્યું હોય તો તમારે 121 હોય એટલે ઘણું થઈ ગયું, અથવા તમારે 120 હોય તો ઘણું થઈ ગયું. પછી તમે એમાં 200 માર્ક્સ લાવશો તો એનાથી કોઈ ફરક પડવાનો નથી. એટલે એ સ્ક્રીનિંગ ટેસ્ટ છે, એના જે માર્ક્સ છે પસંદગી માટે ધ્યાનમાં લેવામાં નહીં આવે. જે એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ છે એના માટેની વાત છે. ઓકે, તો આ ખાસ ધ્યાનમાં રાખજો. બીજું કે નોર્મલી જે પણ ભરતી હોય, માની લો કે 100 લોકોની ભરતી છે, ઓકે, તો શું કરવામાં આવશે કે પ્રિલિમમાં જે ભરતી છે એના 15 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવા દેવામાં આવે છે. એટલે 100 ગુણ્યા 15, 1500 લોકોને. પણ હાલમાં શું થઈ રહ્યું છે કે જે આખી EWS ને જે આખી અનામતની અત્યારે પ્રથા છે એના કારણે, ઓકે, EWS ફેક્ટરને કારણે છે આ 15 ગણાની જગ્યાએ 30 કે 32 ગણા સુધી, 30-32 ગણા સુધી છે ઉમેદવારો થઈ જાય છે. એટલે કે 100 જેટલા ભરતી હોય તો અહીંયા 3000 થી 3200 કેન્ડિડેટ છે એ પાસ કરવામાં આવે છે EWS ફેક્ટરને કારણે. એની બધી ચર્ચા કોક વાર પછી આપણે કરશું. ઓકે, પણ આ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે જે પણ સીટો હશે ને 15 ગણા ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે પાસ કરવામાં આવે છે. ડન. હવે ધ્યાન રાખજો, પ્રિલિમિનરી એક્ઝામિનેશન છે એ ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં લેવામાં આવે છે. ઘણા લોકોને એમ થાય કે ભાઈ જીપીએસસી ક્લાસ 1-2 છે ખાલી ઇંગ્લિશમાં જ લેવાય છે, તો ઘણા એમ કે જીપીએસસી ક્લાસ 1-2 ખાલી ગુજરાતીમાં જ લેવાય છે. તો ના, એવું કંઈ નથી. ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં લેવાય છે. આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બંને વસ્તુ આવશે, ગુજરાતી અને ઇંગ્લિશ છે એ બંને. ડન. એક તરફ ગુજરાતી છે બીજી તરફ ઇંગ્લિશ હશે, એનું એ પ્રશ્ન છે એમનું. એટલે અહીંયા કોઈ લેંગ્વેજ બેરિયર નથી. ડન. પછી મુખ્ય લેખિત પરીક્ષા, એમાં પણ ધ્યાન રાખજો. મુખ્ય પરીક્ષા છે એમાં 6 પેપર છે. મુખ્ય પરીક્ષામાં કેટલા પેપર છે? 6. એમાં GS ના 3 પેપર છે, GS1, GS2, GS3. ઓકે, એક પેપર ગુજરાતીનું હશે, એક પેપર અંગ્રેજીનું હશે અને એક પેપર નિબંધનું છે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, ગુજરાતીનું પેપર તો ગુજરાતીમાં જ લખવું પડે, ઇંગ્લિશનું પેપર તો ઇંગ્લિશમાં જ લખવું પડે. પણ એના સિવાયના આ 2 પેપર છે
એના સિવાયનું આ નિબંધનું પેપર, આ GS1 નું પેપર, GS2 નું પેપર કે GS3 નું પેપર એ તમે કોઈ પણ ભાષામાં લખી શકો. તમે અંગ્રેજીમાં પણ લખી શકો, તમે ગુજરાતીમાં પણ લખી શકો. ઇવન હવે ખાસ ધ્યાન રાખજો, હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો, GS1 નું પેપર છે કે આ GS1 નું પેપર તમે લઈ લો તો એમાંથી એક પ્રશ્ન તમે અંગ્રેજીમાં લખી શકો તો બીજો પ્રશ્ન તમે ગુજરાતીમાં પણ લખી શકો છો. ત્રીજો પ્રશ્ન પાછો તમને લાગે કે ભાઈ આ મને અંગ્રેજીમાં સારું ફાવે છે તો ફરીથી અંગ્રેજીમાં લખો. તો અહીંયા એક જ પેપરની અંદર GS નું પેપર છે તો એમાં થોડાક પ્રશ્નો તમે ગુજરાતીમાં લખી શકો, થોડાક પ્રશ્નો તમે ઇંગ્લિશમાં લખી શકો. તો અહીંયા લેંગ્વેજ બેરિયર તમને જોવા નહીં મળે. ઓકે, તો જીપીએસસી એ આ તમને એક સરળતા થઈ શકે એના માટે આ બધી ફેસિલિટી આપેલી છે. તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. મોટાભાગના લોકોને આ ખબર જ નથી હોતી. એમને તો એટલું જ ભાઈ ગુજરાતી તો ગુજરાતીમાં જ લખવું પડશે, ઇંગ્લિશ તો ઇંગ્લિશમાં જ લખવું પડશે. ના, એવું નથી. GS1, GS2, GS3 અને એસએનું પેપર છે તો એની અંદર તમે અલગ અલગ પ્રશ્નો અલગ અલગ ભાષામાં લખી શકો છો. ડન. તો એ બાબત ધ્યાનમાં રાખવાની છે. તો આ આટલું છે. બાકી જે ઇંગ્લિશનું પેપર તો ઇંગ્લિશમાં જ આવશે, ગુજરાતીનું પેપર ગુજરાતીમાં આવશે. ઓકે, તો બેઝિક બાબતો આપણે અહીંયા થઈ ગઈ. ડન. થોડીક શરતો ને બધું રહેતું હોય છે. ઓકે, કે પહેલાં પહેલું ભારતીય નાગરિક હોવો જોઈએ, એ તો બટ ઓબ્વિયસ છે. ભારતના નાગરિક હોય તો જ પછી ભારતમાં એ સેવા કરવાનો મોકો મળશે. ઓકે, બીજું આરક્ષિત કેટેગરી માટે, PH માટે, ઓકે, તો એમને જે પણ નિયમો છે એના અનુસાર વય મર્યાદામાં છૂટછાટ મળે છે. શૈક્ષણિક લાયકાતમાં મોટાભાગે ગ્રેજ્યુએશન હોય છે, પણ કોઈ એવી ભરતી હોય તેમાં અલગ અલગ છે એ બની શકે, અલગ અલગ ક્રાઇટેરિયા માગી શકે. જેમ કે RFOની ભરતી છે તેમાં બધા લોકો એપ્લાય કરી શકતા નથી. ઓકે, તો એ પછી તમારે નોટિફિકેશનમાં જોઈ લેવાનું. ઓકે, તો એ તો અહીંયા આપેલું જ હશે. આ જે વેબસાઇટ છે એનામાં તમારે જાહેરાત ડિટેલમાં વાંચી લેવી. ઓકે, આરક્ષણમાં 27% છે એ SC/BC એટલે કે OBC આરક્ષણ છે. શિડ્યુલ કાસ્ટ માટે 7 છે, ST માટે 15% છે આરક્ષણ છે, અને EWS છે એના માટે 10% આરક્ષણ રાખવામાં આવેલું છે. ઓકે, ઇવન આની અંદર તમારે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે મહિલા આરક્ષણ પણ રહેલું છે, કે 1/3 મહિલા આરક્ષણ રહેલું છે. તો આ બધી આરક્ષણની બાબતો ધ્યાનમાં રાખવાની હતી. તો અહીંયા મેં તમને જે પણ બધી બેઝિક બાબતો હતી એ કહી. ખાસ ધ્યાન રાખજો, જે પણ બધી બેઝિક બાબતો હતી એની આપણે અત્યારે ચર્ચાઓ કરી. હવે તમારો જેટલા પણ પ્રશ્નો હશે ભરતી પ્રક્રિયાને લઈને એ બધા મને લાગે છે થોડાક સોલ્વ થઈ ગયા હશે. તો હવે આપણે અંદર ઓકે જે જીપીએસસી ક્લાસ 1-2 છે ઓકે તો એની બધી પેટર્ન અને એની અંદર જે તમારા બધા પ્રશ્નો છે એની હવે આપણે ચર્ચા કરવાની છે. ઓકે, તો ચાલો તૈયાર થઈ જાઓ. ખાસ ધ્યાન રાખજો કે જીપીએસસી ક્લાસ 1-2 જ્યારે આપણે વાત કરતા હોય તો મોટાભાગે આ બધી પોસ્ટ એમાં આવતી હોય છે. જેમ કે ક્લાસ 1ની પોસ્ટની વાત કરીએ તો એમાં આવે છે GAS ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ વહીવટી સેવા, જેમાં જુનિયર સ્કેલ નાયબ કલેક્ટર અથવા ડેપ્યુટી DDO નાયબ જિલ્લા વિકાસ અધિકારી, પછી DYSP આવે છે આમાં. ઓકે, DYSP આવે છે, પછી DR એટલે કે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર અથવા નાયબ રજિસ્ટ્રાર આવે છે, પછી આવે છે સહાયક રાજ્ય વેરા કમિશનર. ઓકે, પછી આવે છે નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ. ઓકે, તો આ બધી પોસ્ટ છે એ ક્લાસ 1ની પોસ્ટ છે. આના સિવાય પણ બીજી પોસ્ટ આવી શકે. ઓકે, આ તો અત્યારે મોટાભાગે આ પોસ્ટ રહેતી હોય છે. ક્લાસ 2 છે એમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર, સમાજ કલ્યાણ અધિકારી, સરકારી શ્રમ અધિકારી, રાજ્ય વેરા અધિકારી, પછી સચિવાલય માટે જે સેક્શન ઓફિસર હોય છે તો એ. ઓકે, તો આ બધી ભરતીઓ છે ક્લાસ 2માં આવતી હોય છે. આના સિવાયની પણ હોય. ઓકે, આ પણ મોટાભાગે અત્યારે આવી બધી પોસ્ટ તમને જોવા મળતી રહે છે. ચીફ ઓફિસર છે, ઓકે, મ્યુનિસિપલ કોર્પોરેશન છે, સોરી મોટાભાગે તો અત્યારે જે બધી નગરપાલિકાઓ છે એમાં નગરપાલિકાઓ છે તો એમાં ચીફ ઓફિસર રહેતા હોય તો એમની પણ ભરતી આના થ્રુ કરવામાં આવે છે. ડન. તો આ બધી ક્લાસ 1 ને ક્લાસ 2ની ભરતી થઈ. તો એની પેટર્ન આપણે હવે ખાસ કરીને જોઈ લઈએ. તો અહીંયા ધ્યાન રાખજો, પ્રિલિમ્સ આવશે, મેઇન્સ આવશે ને ઇન્ટરવ્યૂ આવશે. તો પ્રિલિમ્સ છે એના વિશે બધી વાત કરશું, મેઇન્સ વિશે વાત કરશું, પણ એની પહેલાં
મોટાભાગના જે મિત્રો છે એમાં થોડાક થોડાક પ્રશ્નો હોય છે, એ પ્રશ્નો આપણે ફટાફટ જોઈ લઈએ. ઓકે, કે અલગ અલગ લોકો અલગ અલગ જ્યારે તૈયારી કરતા હોય તો થોડાક પ્રશ્નો રહે, એ પ્રશ્નો શું છે. ઓકે, તો થોડાક પ્રશ્નો પહેલાં જોઈએ. પહેલો પ્રશ્ન અહીંયા એવો છે કે જીપીએસસી પ્રિલિમ કઈ રીતે પાસ કરી શકાય. જ્યારે તૈયારી ચાલુ કરીએ ત્યારે આ જ થાય કે મારે પહેલી ટ્રાયમાં જ મારે એક્ઝામિનેશન પાસ કરી દેવી છે, તો આના માટે શું કરવું? તો આ ધ્યાનમાં રાખવાનું, સિલેબસ મુજબ વાંચીને તમારે એક્ઝામ પાસ કરવી છે તો પહેલાં સિલેબસ જુઓ, સિલેબસને સારી રીતે ડિટેલમાં છે એની છણાવટ જુઓ. ઓકે, અને એના પ્રમાણે એક્ઝામિનેશનની તૈયારી ચાલુ કરો. તો પહેલી વસ્તુ આ. બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખજો અહીંયા, એ હોય છે કે અહીંયા તો સિલેબસ ઘણો બધો મોટો છે, તો આ સંપૂર્ણ સિલેબસ કવર કરવો જરૂરી છે. પ્રિલિમિનરી પાસ કરવી તો 100% બધા સબ્જેક્ટ વાંચવા જરૂરી છે. તો ધ્યાન રાખજો કે સંપૂર્ણ સિલેબસ તમારે કવર કરવો અથવા બધું યાદ રાખવું એ પ્રેક્ટિકલી તો પોસિબલ નથી. તમે ખાલી હિસ્ટ્રી જ લઈ લો, હિસ્ટ્રીમાં કેટલી બધી ઇવેન્ટ, કેટલા બધા રાજાઓ, કેટલા બધા કાર્યકાળ ને કેટલું બધું તમારે જોવાનું આવે, તો શું પ્રેક્ટિકલી તમે બધી વસ્તુ યાદ રાખી શકો? ના રાખી શકો. તો તમારે અહીં જોવાનું રહે કે ભાઈ કયો સબ્જેક્ટ છે, એમાંથી કયા મુદ્દા મારે વાંચવા જોઈએ અથવા મને કયા મુદ્દા યાદ રહી જાય છે એ થોડુંક નોટ ડાઉન કરવાનું રહે. એ પછી આપણે અલગ આખી પ્રેક્ટિસ જોશું કઈ રીતે કરવાનું છે. ઓકે, પણ સંપૂર્ણ સિલેબસ કવર કરવો જરૂરી નથી. એમાંથી તમને જે પણ 3, 4, 5 સબ્જેક્ટ છે તમારા જે પસંદગીના હોય એ તમે સારી રીતે કરીને તમે પ્રિલિમિનરી એક્ઝામિનેશન પાસ કરી શકો છો. હા, પછી બાકીના જે મુદ્દાઓ છે એવું નથી કે 100% તમે ઇગ્નોર કરી દો. કે બાકીના મુદ્દાઓ છે એ તમારે શું કરવાના છે કે એના જે મુખ્ય પોઈન્ટ હોય એ તમારે વાંચી લેવા, બાકીના જે પણ સબ્જેક્ટ છે એમના. ત્યાર પછી સિલેબસ કવર કઈ રીતે કરવો અને કઈ બુક વાંચવી. ઓકે, તો પહેલાં તો વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી લેવાનું. ઓકે, અને સિલેબસમાં જે ટોપિક આપ્યા છે એ મુજબ જ બુક વાંચવાની. બાકી તમને ઇતિહાસ, તો ઇતિહાસની તમને અઢળક બુકો મળી જશે. કે તમને હિન્દીમાં એટલી મળી જાય, ગુજરાતીમાં તમને એટલી મળી જશે, ઇંગ્લિશમાં પણ તમને એટલી બધી ઇતિહાસની બુકો મળી જશે કે તમે આખું PhD કરી નાખો. પણ આપણે કોઈ PhD કરવાનું નથી, એટલે સિલેબસ જોવાનો અને સિલેબસ અનુસાર બુક આપણે વાંચવાની છે. ઓકે, ત્યાર પછી બધાને આ જ પ્રશ્ન, કરંટ અફેર્સ માટે શું કરવું? તો કરંટ અફેર્સ માટે એક વસ્તુ ધ્યાન રાખવાની, એક ન્યૂઝપેપર અને એક મેગેઝિન. ઓકે, એક ન્યૂઝપેપર અને એક મેગેઝિન તમે કરો એટલે ઇનફ છે. કારણ કે દરરોજ તમારે વસ્તુ કરવાની છે, દરરોજ તમારે અપડેશન કરવાનું છે અને પછી રિવિઝન પણ કરવાનું છે. ઓકે, તો તમે એક સાથે 5-6 મેગેઝિન વાંચશો અથવા 5-6 ન્યૂઝપેપર કરશો તો પછી એના સિવાય બીજો કોઈ ટાઈમ જ નહીં વધે. તો એક વસ્તુ ધ્યાન રાખો ને, એક ન્યૂઝપેપર અને એક મેગેઝિન કરી લો, તમારા માટે ઇનફ છે. ઓકે, ત્યાર પછી ઓકે, પ્રાથમિક પરીક્ષાનો અભિગમ કેવો હોવો જોઈએ? તો પહેલાં તો અહીંયા જીપીએસસી ક્લાસ 1-2ની જો આપણે પ્રિલિમની વાત કરીએ તો એની અંદર કે 2 પેપર છે, 2 પેપર એમાં રહેલા છે, દરેકના 200 માર્ક્સ છે, એટલે કુલ મળીને 400 માર્ક્સ થયા. પણ 400માંથી આપણે કોઈ 300 લાવવાની જરૂર નથી. 400માંથી તમારે કેટલા લાવવાના છે? તમારે સેફ સાઈડ તમારો સ્કોર કરવો હોય તો તમે ખાલી 150ની આજુબાજુ માર્ક્સ લાવી દો એટલે તમે આરામથી એક્ઝામિનેશન પાસ કરી દો. હજી 150 સુધી તો ક્યારે મેરિટ ગયું જ નથી. આટલી હમણાં જે નવી પેટર્ન મુજબ એક્ઝામિનેશન બધી લેવાય તેમાં 150 ક્યારે મેરિટ ગયું નથી. આમ છતાં પણ ખાલી આપણે સેફ સાઈડ રાખીએ કે ભાઈ આપણે આટલા માર્ક્સ એટલે ઘણું થઈ ગયું. ઓકે, તો તમારે કેટલા માર્ક્સ લાવવાના છે? તમારે માર્ક્સ લાવવાના છે 35 થી 40% વચ્ચે. હવે તમે વિચાર કરો કે ભાઈ 10મું 12મું પાસ કરવું હોય તો આપણે 40% ઉપર લાવવા પડે. ઓકે, અને અહીંયા તો તમારે ક્લાસ 1-2 ઓફિસર બનવાનું છે તો અહીંયા 35-40%માં જ તમે પ્રિલિમિનરી પાસ થઈ જાઓ છો. ઓકે, અને આ તો મેં તમને સેફ સાઈડ સ્કોર કીધો. બાકી જે કટ ઓફ છે, કટ ઓફ તો હમણાં જેટલી બધી એક્ઝામિનેશન ગઈ એના કટ ઓફ 120ની આજુબાજુ અટકા, એટલે એ તો કેટલું 30%. તમે વિચાર કરો 30% ખાલી તમે માર્ક્સ લાવો છો પ્રિલિમ્સમાં તો પણ તમારી પ્રિલિમ ક્લિયર થઈ જાય છે. એટલે જીપીએસની પ્રિલિમ એ રીતે ક્લિયર કરવી સહેલી છે કારણ કે તમારે ખાલી 30% જ માર્ક્સ લાવવાના છે એટલા માટે. ડન. તો આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે અહીંયા થોડીક તમે સ્માર્ટ તમારી થોડીક સ્ટ્રેટેજી રાખશો, કયા મુદ્દા વાંચવા કયા મુદ્દા ન વાંચવા એ બધી વસ્તુ આપણે જોશું.
તો તમે પ્રિલિમ તો આરામથી ક્રેક કરી શકશો. ડન. તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાનું છે ને આનો એક આખું આયોજન પછી આપણે કરીશું. ઓકે, ચાલો. અન્ય ટિપ્સ, તો અન્ય ટિપ્સમાં એ જ વસ્તુ જે અત્યારે માની લો કે તમે સાવ નવા નક્કોર તૈયારી કરવા બેઠા છો, તો પહેલું તમે જે બેઝિક બધા સ્ટેટિક પોર્શન છે એ પહેલાં કમ્પ્લીટ કરો. ઘણાને મનમાં એવું કે ખાલી મેં કરંટ કરીને જ બધું આપણે છે પાસ થઈ જશું. ઓકે, તો ખાલી કરંટ કરવાથી બધી વસ્તુ નહીં થાય, કારણ કે પ્રિલિમ પછી મેઇન્સે હોય ને, મેઇન્સે આપવાની હોય, આ બધી વસ્તુ તમારે જોવાની હોય. ઓકે, તો જે સ્ટેટિક પોર્શન છે તો પહેલાં તો શું કરવાનું છે, સાંસ્કૃતિક વારસો છે, ઇતિહાસ છે, બંધારણ છે, પછી પ્રિલિમ પાસ કરવી છે તો મેથ્સ અને રિઝનિંગ છે, તો આ બધા ઉપર થોડુંક ભાર દઈને તમારે શું કરવાનું છે, પહેલાં બેઝિક પોર્શન તમારા કમ્પ્લીટ કરવાના છે, પછી આગળ જતાં બીજી બધી વસ્તુ કરવાની. ઓકે, ચાલો. તો અહીંયા આપણે છે બેઝિક પ્રિલિમિનરી એક્ઝામિનેશન છે એની આપણે થોડીક વાત કરી. ઓકે, માની લો કે જે ગયા વર્ષે જે ભરતી આવી, ઓકે, તો એનું આ રીતે નોટિફિકેશન આવ્યું હોય, જાહેરાત ક્રમાંક આપ્યો હોય ને અહીંયા આપેલ કે ભાઈ આ ભરતી માટે સ્પર્ધા પરીક્ષા છે એનો અભ્યાસક્રમ, પછી આખો અભ્યાસક્રમ તમને આપે. ઓકે, તો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આપણે હમણાં વાત કરીએ એ પ્રમાણે કે 2 પેપર હશે. ઓકે, પ્રશ્નો કેવા છે, હેતુલક્ષી MCQ ટાઈપના પ્રશ્નો છે. ઓકે, 4 ઓપ્શન આપે છે, તમારે ખાલી ટીક કરવાનું છે. 3 કલાક જેવો સમય મળે છે. ઓકે, કેટલો સમય મળે છે, 3 કલાક જેટલો તમને સમય મળે છે, એટલે ભરપૂર સમય મળે છે. ઓકે, તમે આરામથી એ પેપર એમ તો પૂરું કરી શકો. ડન. કુલ ગુણ છે બંનેના થઈને કેટલા થશે, 400. 400માંથી આપણે ખાલી લાવવાના કેટલા છે, 150ની આજુબાજુ લાવવાના છે. હવે જે પેપર 1 છે એમાં સિલેબસ કયો છે, સિલેબસ આ છે. પેપર 1માં તમને ઇતિહાસ આવશે, સાંસ્કૃતિક વારસો આવશે, ભારતીય રાજ્ય વ્યવસ્થા આવશે, બંધારણ આવશે, સામાજિક ન્યાયના મુદ્દાઓ આવશે, આંતરરાષ્ટ્રીય જે સંસ્થાઓ છે એ બધું તમારે આવશે, અને આવશે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા એટલે કે મેથ્સ પ્લસ રિઝનિંગ. આટલા મુદ્દાઓ તમારા પેપર 1માં છે. આનો જે ડિટેલ સિલેબસ છે એ તમને પાર્ટ 2માં સમજાવવામાં આવશે. ઓકે, અત્યારે ખાલી તમારે આ બેઝિક બધું સમજવાનું છે. પાર્ટ 2માં પછી બધું ડિટેલમાં છે આવશે, ઇતિહાસમાં શું ભણવાનું છે, ભૂગોળમાં શું આવશે, બંધારણમાં શું આવશે. ડન. તો પેપર 1માં શું છે, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ અને જનરલ મેન્ટલ એબિલિટી. પેપર 2 છે એની અંદર આવશે તમારે ઇકોનોમી એટલે કે ભારતીય અર્થતંત્ર અને આયોજન, ભૂગોળ, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને કરંટ અફેર્સ. અહીંયા સાથે સાથે વિજ્ઞાન ટેકનોલોજી છે તો એમાં અત્યારે પર્યાવરણના પણ પ્રશ્નો પૂછાય છે, તો એ તમારે ધ્યાનમાં રાખી લેવું. ઓકે, તો પેપર 2નો સિલેબસ થઈ ગયો, એ પણ ડિટેલમાં છે. તમને જે આપણો પાર્ટ 2 છે એમાં બધી વસ્તુ કહેવામાં આવશે. ઓકે, ક્યાં ક્યાં કેટલી વસ્તુ ડિટેલમાં છે, વિજ્ઞાન ટેકનોલોજીમાંથી શું આવશે, કે અર્થતંત્ર આયોજન છે એમાંથી ક્યાં ક્યાં સ્પેસિફિક મુદ્દાઓ છે એ બધું આપણે પાર્ટ 2માં જોવાના છીએ. ડન. તો પેપર 1 ને પેપર 2ની વાત થઈ ગઈ. પેપર 1માં કયા સબ્જેક્ટ છે અને પેપર 2માં કયા સબ્જેક્ટ છે. પેપર 1 છે તો એમાંથી કયો સબ્જેક્ટ વાંચવાનો અને કયો સબ્જેક્ટ ઇગ્નોર કરવાનો. પેપર 2 છે તો એમાંથી મેક્સિમમ માર્ક કઈ રીતે કવર કરવાના, કારણ કે પેપર 2 છે એમાં કરંટ અફેર્સ, ઓકે, એ 50 માર્કનું તો પૂછાય જ છે. પ્લસમાં જે સાયન્સ છે, ઇકોનોમી છે તો એમાં પણ કરંટના મુદ્દાઓ આવે, એટલે આમ કુલ મળીને અહીંયા 70-80 અથવા ઘણી વખત આના કરતાં પણ વધારે માર્કનું કરંટ અફેર્સ પૂછાઈ જાય. તો પ્રિલિમિનરી પાસ કરવા માટે કરંટ અફેર્સ ઘણું મહત્વનું પણ છે કે એ બાબત ધ્યાનમાં રાખવી. કે એ બધું જોઈશું પછી આપણે આગળ. ચાલો, હવે ઘણાને એમ થાય કે ભાઈ અમારે બનવું છે તો DYSP, બનવું છે કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર. ઓકે, તો એમાં આ બધું ભણવાની જરૂર શું છે? ઓકે, ખાલી એક કોઈ પણ નોર્મલ છે, ઓકે, એક સામાન્ય એક્ઝામ લઈને સીધા ડેપ્યુટી કલેક્ટર બનાવી દો ને આ બધા સબ્જેક્ટ રાખવાની શું જરૂર છે? કે તો એ એટલા માટે જરૂર છે કારણ કે તમે આ ફોટો જોશો એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ ઇકોનોમી શા માટે ભણવી જરૂરી છે. કે આ ભાઈને તમે જુઓ, કે આ ભાઈને તમે જુઓ, ઓકે, તમને કંઈ અલગ દેખાય છે આમાં? કે તમને કંઈ આમ મનમાં પ્રશ્નો આવે છે કે ભાઈ આ શું કરી રહ્યો છે? એવું ઘણા કહે છે કે ભાઈ ખાલી આમ એક દૂર કંઈક વસ્તુ હશે એ જોઈ રહ્યો છે. એ જોઈ રહ્યો છે ને કોઈ વાંધો નથી, પણ એને હજી ઇકોનોમી સારી રીતે ભણ્યું નથી. કે શા માટે નથી ભણ્યું? તો જુઓ, એની પાસે સંસાધનો છે પણ એનો ઉપયોગ કઈ રીતે કરવો એ ખબર નથી. કે ભાઈ પાસે બહુ સારા મજાના રેબનના અથવા રેબેના હોય, એવું જ નથી રેબનના જોઈએ, રેબેના પણ છે, ગોગલ્સ હોય,
ટોપી પહેરેલી છે, કે આ સંસાધનો છે છતાં પણ શું કરી રહ્યો છે, હાથ અહીંયા રાખી રહ્યો છે તડકો છે એનાથી બચવા માટે. તો આ બધી વસ્તુ માટે જરૂરી છે. હિસ્ટ્રી પણ એટલા માટે જ જરૂરી છે, ભૂગોળ પણ એટલા માટે જ જરૂરી છે, કે ઇવન મેથ્સ રિઝનિંગ પણ એટલા માટે જ જરૂરી છે કે તમે આ બધું કેટલું ડિસિઝન છે એ ફાસ્ટ તમે લઈ શકો. કે તો બધા સબ્જેક્ટ એટલા માટે જ કામના છે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. આટલા માટે જ આ બધી વસ્તુ આપણે ભણવી પડે છે. ડન. ચાલો, ઓકે. તો હવે જીપીએસસી છે એની મુખ્ય પરીક્ષાની સંરચના અને પ્રણાલી આપણે જોશું. મુખ્ય પરીક્ષા છે એની જો આપણે આખી પ્રણાલીની વાત કરીએ તો થોડીક પ્રિલિમ્સ કરતાં અલગ પડે છે, કારણ કે અહીંયા તમારે આન્સર લખવાના છે. અહીંયા ખાલી માત્ર તમારે ટીક કરવાનું નથી, એટલા માટે આખો એપ્રોચ છે અહીંયા ચેન્જ થઈ જાય છે. તો અહીંયા પહેલાં તો આપણે થોડીક પેટર્ન જોઈ લઈએ કે મુખ્ય પરીક્ષા છે તેમાં પેપર કઈ રીતે હોય છે, કે કયા કયા સબ્જેક્ટ છે, અને પછી થોડીક ડિટેલમાં આપણે ચર્ચા કરીએ. તો પહેલાં તો સૌપ્રથમ છે એ જોઈ લો કે જે મુખ્ય પરીક્ષા છે, લેખિત પરીક્ષા છે, ઓકે, વર્ણનાત્મક છે. આ બીજી વસ્તુ કે 6 પેપર છે, એમાં ગુજરાતી, અંગ્રેજી, એક આખું પેપર એસેનું આવશે, નિબંધ છે એમનું, અને પછી સામાન્ય અભ્યાસ 1, 2 અને 3. ડન. તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. દરેક માટે તમને 3 કલાકનો સમય મળે છે અને દરેકના માર્ક્સ કેટલા છે? 150, 150, 150. ઓકે, કુલ મળીને છે એ 900 માર્કની મેઇન્સ એક્ઝામિનેશન છે. હવે બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે એક દિવસની અંદર 2 પેપર લેવામાં આવતા હોય છે. ઓકે, એક દિવસ છે, માની લો કે ગુજરાતી, અંગ્રેજી, એક દિવસમાં 2 પેપર આવે, 3 કલાક, 10 થી 1 માની લો ગુજરાતી છે, પછી વચ્ચે બ્રેક પડે 1 થી 3, અને પાછું 3 થી 6 છે એ બીજું પેપર તમારે લખવાનું. એટલે 6 કલાક લખવાની પ્રેક્ટિસ તમારે રાખવી પડે આ પરીક્ષા છે એમાં. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. એક દિવસમાં 2 પેપર છે, કે પછી માની લો કે રજા હોય તો રજા, અથવા બીજા દિવસે નિબંધ અને GS1, અને પછી જ્યારે ત્રીજો દિવસ હોય ત્યારે GS2 અને GS3. કે તો રોજના 2 પેપર છે અહીંયા લેવામાં આવતા હોય છે. દરેક પેપરના 3 કલાક છે ને 150, 150 માર્ક છે. આમ કુલ મળીને 900 માર્ક, કે 900 માર્કની આ મેઇન્સ એક્ઝામિનેશન રહેલી છે. તો હવે આપણે એનું થોડુંક એનાલિસિસ જોઈ લઈએ. આ મુખ્ય પરીક્ષા છે એનું એનાલિસિસ જોઈ લઈએ કે ભાઈ પહેલાં તો મુખ્ય પરીક્ષા અટેન્ડ કરવી છે, કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, આન્સર રાઇટિંગમાં શું ધ્યાનમાં રાખવાનું છે. ડન. તો ખાસ ધ્યાન રાખી લો. એક્ઝામ સ્ટ્રેટેજી છે એમાં પહેલી જ વસ્તુ કે જે તમારું સિલેક્શન થવાનું છે, જે માર્ક્સના આધારે એના 90% માર્ક્સ છે એ આ મુખ્ય પરીક્ષાના છે. કારણ કે 900 માર્ક, તમે જો 900 માર્ક છે એ મેઇન્સના છે અને 100 માર્ક છે એ ઇન્ટરવ્યુના છે. તો અહીંયા ઇન્ટરવ્યુનું ભારણ કેટલું છે? 10%. પણ જે તમારું સિલેક્શન થવાનું છે, કે તો એના 90% ભારણ કોનું છે? મેઇન્સનું છે. એટલે એટલા કારણે પણ આ ખૂબ અગત્યનું બની જાય છે. તમારું મેઇન્સમાં જેવું સારું પરફોર્મન્સ હશે એના આધારે તમારું સિલેક્શન અને તમારો રેન્ક નક્કી થશે. આ બાબત છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખી લેવાની છે. ઘણી વખત શું થતું કે ઘણા એવા કેન્ડિડેટ છે કે એમને ઇન્ટરવ્યુમાં એટલા બધા સારા માર્ક્સ ન હોય, પણ મેઇન્સમાં ખૂબ જ સારા માર્ક્સ હોય અને એના કારણે એ ટોપ 10માં એમનો રેન્ક રહેલો હોય. ઓકે, તો આ બાબત ખાસ અગત્યની નોંધી લેવા જેવી છે, કારણ કે આ વસ્તુ તમારા હાથમાં છે. મેઇન્સમાં શું પરફોર્મન્સ કરવું, કેટલી સારી રીતે લખવું, કારણ કે ઇન્ટરવ્યૂ છે એમાં ઘણી વખત છે બની શકે તમે ઇન્ટરવ્યૂ આપવા જાઓ ને તમને એવા પ્રશ્નો પૂછવામાં આવે કે તમે એમાં કમ્ફર્ટેબલ ના હોય, તો બની શકે કે એમાં થોડાક ઓછા માર્ક્સ થઈ જાય. પણ આ તમારા હાથમાં છે. તમે જેટલી સારી પ્રેક્ટિસ કરી હશે, જેટલું સારી રીતે તમે છે પેપર લખ્યા હશે, ઓકે, તો એ તમને અહીંયા ફાયદો કરાવશે. ઓકે, તો આ 900 માર્ક છે એના ઉપર તમારે વધારે ભાર મૂકવાનો છે. ડન. બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે અહીંયા મેઇન્સ એક્ઝામિનેશન છે એની થોડીક પ્રકૃતિ અલગ હોય. ઓકે, એમાં તમારે શું ધ્યાનમાં રાખવાનું છે? એક તો તમારે શબ્દ મર્યાદાઓ ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ કેટલા શબ્દોમાં આન્સર પૂરો કરવાનો છે. માની લો કે આપણે 200 શબ્દ, કે 200 શબ્દમાં આમ તો આન્સર લખવાનો રહેતો હોય છે. GS1, GS2, GS3 છે. પછી ગુજરાતીનું પેપર હોય તો એમાં અલગ અલગ ફોર્મેટમાં અલગ અલગ છે શબ્દ મર્યાદા હોય. અંગ્રેજીના ફોર્મેટમાં અલગ અલગ શબ્દ મર્યાદા હોય. તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. બીજું કે આ વર્ણનાત્મક છે, લેખિત એક્ઝામિનેશન છે, એટલે અહીંયા તમારા જે આન્સર છે એ તમે કઈ રીતે પ્રેઝન્ટ કરો છો. ઓકે,
ઓકે, તમે કઈ રીતે એને પ્રેઝન્ટ કરો છો, તમારા રાઇટિંગ કેવા છે. જેમ કે મારા જેવા ખરાબ રાઇટિંગ હોય તો તમને ઓટોમેટિક 5 માર્ક્સ તમારા કપાઈ જાય. ઓકે, એટલે જે પણ રાઇટિંગ છે કેવા હોવો જોઈએ, ઉકેલેબલ. ઉકેલેબલ મીન્સ કે ઉકેલી શકાય એવા. કે એટલે જોઈ શકાય. સામાન્ય જે પણ પેપર ચેકર છે એ તમારા આન્સર સારી રીતે વાંચી શકે, સમજી શકે એવા પ્રકારના તો હોવા જોઈએ. આપણે એવું નથી કહેતા કે બહુ છે એ સાહિત્યાત્મક તમે બહુ ભાષા રાખો, તમારા છે આમ કહેવાય ને કે મોતીના દાણા જેવા અક્ષર હોય, એવું બધું નહીં. કે પણ સામેવાળાને સારી રીતે સમજાઈ શકે તમારી જે ભાષા છે એવા પ્રકારનું તમારી રાઇટિંગ હોવી જોઈએ. તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. કે બીજું એ ગુણાત્મક અને પરિમાણાત્મક દ્રષ્ટિકોણથી છે એ મૂલ્યાંકન થતું હોય છે કે તમે જે પણ પ્રશ્ન પૂછ્યો છે એમાં તમે કેટલા ફેક્ટ્સ, તથ્યો એ તમે ઉમેરેલા છે. તમે જે લોજિકલી જે ક્વેશ્ચન પૂછેલો છે ને એ જ લોજિકમાં તમે એને આન્સર આપ્યો છે કે નથી આપ્યો. એટલે બે બાબત થઈ. એક તો તમે કેટલા તથ્યો, માહિતીઓ છે એ તમારા આન્સરમાં ઉમેરો છો, અને બીજું લોજિકલ દ્રષ્ટિએ જે આખો કોન્સેપ્ટ જે પૂછવામાં આવ્યો છે એ જ રીતે તમે આન્સર આપ્યો છે કે નહીં, એ બધી વસ્તુ અહીંયા ચેક કરવામાં આવશે. અને તાર્કિક વિશ્લેષણ ભર્યું જ્ઞાન, કે તમે જે પણ પ્રશ્ન પૂછ્યો છે એને કેટલું સારી રીતે સમજીને કેટલું સારી રીતે તમે લખી શકો છો, તમે એનું વિશ્લેષણ કઈ રીતે કરી શક્યા છો. તો આ બધી બાબતો છે એ અહીંયા જોવામાં આવે છે. તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો અહીંયા જ્યારે પણ તમે મેન્સની સ્ટ્રેટેજી બનાવો તો તમારે આટલા મુદ્દા ધ્યાનમાં રાખવાના. ઓકે, પહેલાં તો મુખ્ય પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી જોઈએ, કે જવાબો કઈ રીતે લખવા અને કયા કયા પુસ્તકો એના માટે વાંચવા, કે આટલી વસ્તુ આપણે હંમેશા ધ્યાનમાં રાખવાની રહેતી હોય છે. ડન. તો એ બધી બાબતો પછી આપણે પાર્ટ 2 છે એમાં કરવાના છીએ. કે પાર્ટ 2માં એક એક સબ્જેક્ટ વાઇઝ છે કે ભાઈ હિસ્ટ્રીમાં શું વાંચવું જોઈએ, શું સ્કીપ કરવું જોઈએ, ભૂગોળમાં શું વાંચવું જોઈએ, કઈ રીતે આન્સર લખવો જોઈએ, કે એ બધી બાબતો આપણે ત્યારે જોવાના છીએ. કે તો ખાસ ધ્યાન રાખજો. પહેલાં પહેલું જ્યારે પણ તમે વાંચનની શરૂઆત કરતા હોય આ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે અભ્યાસક્રમ મુજબ જ આપણી તૈયારી થવી જોઈએ. આપણે કોઈ સબ્જેક્ટમાં પીએચડી નથી કરવાનું. આપણે કોઈ સબ્જેક્ટ છે એમાં તમે મહારત ખૂબ હાંસલ કરી લો, ઓકે, તો એ અહીંયા જરૂરિયાત નથી. અહીંયા તો ખાલી તમારો જે અભ્યાસક્રમ છે તો એક સ્નાતક કક્ષાનો વ્યક્તિ છે એને સમજી શકે, એને ગ્રહણ કરી શકે, એને લખી શકે એટલી જ જરૂરિયાત અહીંયા તમારી રહેલી છે. તો આ ધ્યાનમાં રાખવાનું છે. અને એ તમને કેવી રીતે ખબર પડશે, તો એના માટે જે જીપીએસસી દ્વારા જે પણ અત્યાર સુધી પૂછાયેલા પ્રશ્નો છે એનું તમારે શું કરવાનું છે, વિશ્લેષણ કરવાનું છે. એને તમારે છે એ જોવાના છે કે ભાઈ જીપીએસસી કેવા કેવા પ્રશ્નો પૂછ્યા છે. અને જે પણ ટોપર્સ હોય કે જેમને પર્ટિક્યુલર સબ્જેક્ટમાં સારા માર્ક્સ આવેલા હોય તો એમની જે કોપી છે, ઓકે, એ અત્યારે ઓનલાઈન ને અલગ અલગ ટેલિગ્રામ ને ઘણા બધા પ્લેટફોર્મ પર અવેલેબલ જ છે. તો શું કરવાનું છે, એ બધા ટોપર્સની તમારે સીટ જોવાની છે. એમાં જોવાનું કે ભાઈ એમને કયા કયા ક્વેશ્ચન કેવી રીતે હેન્ડલ કર્યા છે, કેવી કેવી માહિતીઓ ઉમેરી છે જેના કારણે એમને 10માંથી 6 માર્ક મળ્યા હોય, 7 માર્ક મળ્યા હોય, ઘણામાં 8 માર્ક મળ્યા હોય. ઓકે, તો આવી બધી વસ્તુ તમારે શું કરવાનું, ચેક કરવાની છે, એનું વિશ્લેષણ કરવાનું છે. તો તમને ખ્યાલ આવશે. તમને એ રીતે ખ્યાલ આવશે કે ભાઈ આવી રીતે લખીએ તો 6 માર્ક્સ મળે છે, ને આવી રીતે લખીએ તો 3 માર્ક્સ મળે છે. આવી રીતે આટલા ફેક્ટ્સ ઉમેર્યા, આટલું પ્રેઝન્ટેશન કર્યું તો 8 માર્ક્સ મળ્યા, પણ પ્રેઝન્ટેશન કર્યું પણ ફેક્ટ્સ ના ઉમેર્યા તો 5 માર્ક્સ મળ્યા. તો આવું બધું તમારે શું કરવાનું છે, લોજિકલ એનાલિસિસ છે એ કરવાનું રહેશે. મેઇન્સ એક્ઝામિનેશન છે એના માટે. ડન. તો જુઓ, તમે કોઈ પણ પેપર લો, માની લો GS1, GS2, GS3 બધા પેપર લો છો, તો GS1, GS2 કે GS3 છે એ દરેકમાં પ્રશ્નોની સંખ્યા કેટલી છે, 15. દરેકનો ગુણભાર કેટલો છે, 10 છે. કે શબ્દ મર્યાદા કેટલી રાખી છે, 200. હવે જો પ્રશ્નો કેટલા છે, 15. તમે દરેકને માની લો 200 શબ્દોમાં લખો છો તો તમારે 3 કલાકની અંદર 3000 શબ્દો લખવાના છે. આ ખાસ ધ્યાન રાખજો. 3 કલાકની અંદર 3000 શબ્દો એટલે પર અવર 1000 વર્ડ એટલું તો તમારે લખવાનું રહેશે જ. એટલે એટલી સ્પીડ તમારે મેન્ટેન રાખવાની છે. તમે માની લો કે બહુ વધારે વિચારીને તમે કે ભાઈ કલાકમાં તો આપણે 500 શબ્દ જ ભેગા થઈ જાય તો 50% પેપર થશે, 50% પેપર બાકી રહી જશે. કે તો અહીંયા તો તમારે ઓન એન એવરેજ તમારે
12 મિનિટની અંદર ધ્યાન રાખજો 12 મિનિટની અંદર એક પ્રશ્ન વાંચી પણ લેવાનો છે, સમજી લેવાનો છે ને લખી પણ લેવાનો છે. ત્યારે 1 કલાકમાં 5 ક્વેશ્ચન તમારા પૂરા થશે. ઓકે, 1 કલાકમાં કેટલા થશે? 5 ક્વેશ્ચન પૂરા થશે. તો 3 કલાકમાં તમારા 15 પ્રશ્નો પૂરા થાય. તો 12 મિનિટમાં તમારો એક આખો પ્રશ્ન વંચાઈ, સમજાય અને લખાઈ જવો જોઈએ. આ વસ્તુ તમારે અત્યારથી જ થોડીક સ્પીડ મેન્ટેન રાખવી પડે જ્યારે પણ મેન્સની તમે પ્રેક્ટિસ ચાલુ કરો છો ત્યારે. અને પછી તમારે 12 મિનિટની અંદર તે જે તમારે પ્રેઝન્ટેશન બતાવવું છે, જે તમારે માહિતી દેખાડવી, એ બધું તમારે 12 મિનિટમાં કમ્પ્લીટ કરવું પડે. ઘણી વખત શું થશે કે તમે અત્યારે ટોપર્સની નોટ્સ જોવો ને એટલે તમને એમ થાય બસ આને આવું જ લખ્યું છે, આવું તો મને દે તો આના કરતાં હું સારો આન્સર લખી શકું. એ બધી વાત બરોબર, પણ ટાઈમ લિમિટમાં લખવાની વાત આવે ને ત્યારે બધી વસ્તુ ચેન્જ થઈ જાય. 12 મિનિટમાં એ જ વસ્તુ તમને લખવાની કહે ને એટલે પછી બધું તમારા મગજમાંથી બ્લેન્ક થવાનું ચાલુ થઈ જાય. ઓકે, કારણ કે એ શોર્ટ ટર્મમાં એ એક્ઝામિનેશનના પ્રેશરમાં જ્યારે લખવાનું આવે ને ત્યારે બધા ગણિત છે ને બદલાઈ જતા હોય છે. ઓકે, તો આ વસ્તુ પ્રેક્ટિકલી ધ્યાનમાં રાખવાની છે. ઓકે, તો જેટલી વધારે પ્રેક્ટિસ કરશું, જેટલા વધારે પેપર લખશું, તો એટલું જ આપણને એક એક્ઝામિનેશનનો માહોલ ખબર પડી જશે કે ભાઈ આપણે પણ જ્યારે 3 કલાકમાં લખવા બેસે ને ત્યારે આપણને આવડતું હોવા છતાં પણ આપણે બધું લખી શકતા નથી, એટલું પ્રેઝન્ટેશન કરી શકતા નથી. ઓકે, તો હવે સિમ્પલ બેઝિક બાબત કહી દઉં કે કોઈ પણ જ્યારે તમે આન્સર લખો તેમાં 3 વસ્તુ જોવાની રહે. સૌપ્રથમ પ્રસ્તાવના આવશે, ઓકે, જે તમે સ્ટાર્ટિંગ કરો છો, પછી જવાબનો મુખ્ય ભાગ આવશે અને છેલ્લે આપણું કન્ક્લુઝન, સમાપન છે એ. ઓકે, તો પ્રસ્તાવનાની શરૂઆત, ઓકે, તો એમાં જે પણ તમને મુદ્દો આપ્યો છે એની વ્યાખ્યા લખી શકો, એની બેઝિક તમે સમજૂતી આપી શકો, પણ ધ્યાનમાં રાખવાનું પ્રસ્તાવના 27-30 અથવા 30-35 શબ્દોની આજુબાજુમાં પૂરી થઈ જાય એ ધ્યાન રાખવું. એવું ના થાય કે પ્રસ્તાવનામાં જ છે 100 શબ્દો લખી નાખો, 50% તો ખાલી પ્રસ્તાવનામાં જ પાઠ તમારો પૂરો થઈ ગયો, એવું નહીં. ખાલી 25-30 શબ્દો અથવા વધીને 30-35 શબ્દો છે એમાં તમારી પ્રસ્તાવના પૂરી થઈ જવી જોઈએ. એમાં તમને જે પણ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે એમાં કઈ બેઝિક વસ્તુ હોય, માની લો એવું પૂછ્યું ન્યાયિક સક્રિયતા એટલે શું, ન્યાયિક સમીક્ષા એટલે શું, ઓકે, તો એની વ્યાખ્યા અને એની થોડીક બધી બાબતો છે એ તમારા પ્રસ્તાવનામાં લખવાની રહેશે. ડન. જવાબનો મુખ્ય ભાગ છે એની અંદર તમારે પછી આખું એનાલિસિસ લખવાનું છે. એમાં જે પણ માહિતીઓ બધી હોય એ તમારે લખવાનું છે. મુખ્ય હેડિંગ, સબ હેડિંગ, એના ઉપરની તમારી જે દલીલો છે એ બધું તમારે રજૂ કરવાનું આવશે. ન્યાયિક સક્રિયતા એટલે શું? હાલમાં ન્યાયિક સક્રિયતાના કારણે સરકાર અથવા જે ગવર્મેન્ટ છે એમના કાર્યો ઉપર શું અસર થઈ છે? કે શું ન્યાયિક સક્રિયતા એ સત્તાના વિભાજનમાં ક્યાંક ને ક્યાંક ન્યાયાલયની દખલગીરી છે? પૂર્ણપણે સમજાવો. આવો કોઈ લાંબો પ્રશ્ન હોય તો આ મુખ્ય ભાગમાં બધી વસ્તુ તમારે તમારી દલીલો રજૂ કરવાની. કારણ કે ન્યાયિક સક્રિયતા એટલે શું એ તો આપણે પ્રસ્તાવનામાં લખી નાખ્યું છે. હવે સરકારની કામગીરીમાં શું દખલગીરી થાય છે, સરકારને એનાથી શું અસર થાય છે, કે ન્યાયાલય આવી દખલગીરી કરવી જોઈએ ન કરવી જોઈએ, આ બધી વસ્તુ જે બાબતો તમને જે સમજાય છે એ બધા પાસાઓનો સમાવેશ તમારે અહીંયા કરવાનો છે. કે હા, પછી કોઈ એવા ક્વેશ્ચન જે તમારે વધારે માહિતી આપવાની હોય તો એ બધી માહિતી છે તમે ચાર્ટ સ્વરૂપે, આકૃતિ દ્વારા આ બધી વસ્તુ તમે રજૂ કરી શકો. ડન. તો આ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. બીજું, માની લો કે કોઈ ભૂગોળ કે એવા બધા વિષયોના પ્રશ્નો હોય કે જ્યાં તમારે કોઈ ફિગર બતાવવાની જરૂર પડે, કોઈ નકશા બતાવવાની જરૂર પડે, ભૌગોલિક સ્થળ બતાવવાની જરૂર હોય તો ત્યાં એ જરૂરિયાત પૂરતી એ થોડીક બાબત તમે ત્યાં દર્શાવી શકો. એ ચાર્ટ સ્વરૂપે આવી શકે, કોઈ ભૌગોલિક સ્થળ છે, ઓકે, એનું લોકેશન કે એવું બધું તમે બતાવી શકો છો. ઓકે, પછી માની લો કે તમારે કોઈ એવી માહિતી હોય, એક્સક્લુઝિવ માહિતી, કે જે તમને એવું લાગે છે કે આ જો માહિતી પેપર ચેકર જોશે તો એના મગજ ઉપર જરૂરથી પોઝિટિવ ઇમ્પેક્ટ થશે. કે તો એવી બધી બાબતો છે એનામાં શું કરવાની? અંડરલાઇન કરવાની. જે એવી વસ્તુ હોય ત્યાં તમારે શું કરવાનું? આ રીતે અંડરલાઇન કરતી જવાની, એટલે એને તરત એ બાબત દેખાશે. કે તો આ વસ્તુ પણ ધ્યાનમાં રાખવાની. જ્યારે પણ તમે આન્સર લખો છો, જેમ કે મેં અહીંયા અંડરલાઇન કરી છે તો એ શબ્દો તમને તરત હાઇલાઇટ થાય. તો એ રીતે તમારે ત્યાં શું કરવાનું છે? એક્ઝામિનેશનમાં તમે લખતા હોય ત્યારે તમારે આ રીતે અંડરલાઇન કરવાની છે. કે એ ભૂલતા નહીં. આનાથી ઘણું બધું છે એ કહેવાય ને કે પરીક્ષકને તરત એ બધી વસ્તુ ઉડીને આંખે વળગશે. ડન. સમાપન છે તો સમાપનની અંદર તમારે છે ધ્યાનમાં રાખવાનું
આપણને જે પણ પ્રશ્ન પૂછ્યો છે તો એનું કન્ક્લુઝન મળવું જોઈએ, એનો જે ફાઇનલ જે નિર્ણય છે એ તમારા કન્ક્લુઝનમાં હોવો જોઈએ, અને કન્ક્લુઝન પોઝિટિવ એપ્રોચમાં રાખવું, કન્ક્લુઝનમાં પોઝિટિવ વસ્તુ જ રાખવાની, એવું નહીં કે ભાઈ સરકાર કંઈ કરી શકે એમ નથી, કે સરકારથી હવે કંઈ થાય એવું નથી, સરકાર છે બદલવી પડશે, ઓકે, એવું કાંઈ લખવાનું નથી. તમારે પોઝિટિવ એપ્રોચથી તમારે જવાબ આપવાનો છે. તમે જે પણ સૂચનો તમારે આપવા હોય એ સૂચનો આપીને તમારે પોઝિટિવ છે અભિગમ બતાવવાનો છે, ઓકે. તો આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, એટલે સકારાત્મક હોવું જોઈએ. તમારું સમાપન છે એ હંમેશા પોઝિટિવલી બતાવવાનું છે. આપણે કોઈ ન્યૂઝપેપરના આર્ટિકલ લખતા નથી, ઓકે. આપણે સરકારમાં જવાનું છે, સરકારમાં કામ કરવાનું છે, અને સરકારી સમસ્યાઓ આપણી સમસ્યાઓ છે એમ માનીને જ આપણે ત્યાં જવાબ આપવાનો છે. તમે માની લ્યો કે તમે પોતે જ ત્યાં છે સરકારમાં હોય અને તમને કોઈ આવો પ્રશ્ન પૂછ્યો હોય તો તમે શું જવાબ એને રિપ્લાય કરશો? કે તો તમે પોઝિટિવ એમાં જ કહેશો ને ભાઈ સરકાર અત્યારે આના ઉપર આટલા આટલા પગલાં લઈ રહી છે અને ભવિષ્યમાં આવી સારી વસ્તુ હજી થશે, કે તો એ વસ્તુ અહીંયા તમારે ધ્યાનમાં રાખવાનું. તમે પોતે સરકારમાં બેઠા છો ને એ રીતે તમારે આન્સર આપવાનો છે. ડન? તો સમાપનમાં આ બધી બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે. તો ફાઇનલી ધ્યાન રાખો શું વસ્તુ અહીંયા આવશે. એક તો પ્રશ્નોના જવાબ છે, ઓકે. તો એ લખતી વખતે માની લ્યો કે આ રીતે 2 થી 3 લાઇનમાં છે, કે 2 થી 3 લાઇનમાં તમારો આખો પ્રશ્ન આપેલો છે, તો એને સમજવા માટે શું કરવાનું? પહેલાં તો ટુકડા કરી લેવાના, ઓકે. ટુકડા કરી લેવાથી જે મુખ્ય શબ્દો હોય, જેમ કે ન્યાયિક સક્રિયતાની વાત કરી તો એ મુખ્ય શબ્દ તો એને સમજાવવાનો પ્રયત્ન કરવો. જવાબની રૂપરેખાને તૈયાર કરવી પહેલાં તો, કે ભાઈ હું આખો જવાબ કઈ રીતે લખીશ. આ બધું 12 મિનિટમાં જ કરવાનું છે. એક્ઝામિનેશનમાં તો આ બધું 12 મિનિટમાં કરવાનું છે, એટલે જેટલી અત્યારથી પ્રેક્ટિસ કરશો એટલો તમને ફાયદો થશે, કે. તો રૂપરેખા તૈયાર કરવી, પછી જવાબ લખવો, અને જવાબ લખ્યા બાદ વધુ અસરકારક બનાવવા માટે પ્રેઝન્ટેશન કરવું, અંડરલાઇન કરવી, આ બધી વસ્તુ એમાં ધ્યાનમાં રાખવાની, કે આ વસ્તુ આપણે જોશું, કે. તો આ બધી વાત થઈ આપણા જે ક્વેશ્ચનના આન્સર છે એમની. હજી ગુજરાતી ઇંગ્લિશના ફોર્મેટમાં શું કરવું જોઈએ એ બધી વસ્તુ આપણે છે એ બધું જે પાર્ટ 2 છે એમાં જોશું. ડન? ઓકે. હવે વાત છે અહીંયા, માની લ્યો કે એસે, એક પેપર આખું એસેનું છે, ધ્યાન રાખજો, એક આખું પેપર છે એસેનું છે, જેની અંદર તમારે 3 જેટલા નિબંધ લખવાના હોય છે. આ ખાસ ધ્યાન રાખજો, ઓકે. દરેકના 50-50 માર્ક્સ છે, એટલે 3 નિબંધ થઈને કેટલા માર્ક્સ થશે? 150 માર્ક્સ. બીજું ધ્યાન રાખજો, તમને ઓપ્શન આપેલા છે આ રીતે 1, 2, 3, ઓકે. 1, 2, 3 ઓપ્શન આપ્યા છે ને એમાંથી તમારે એક નિબંધ લખવાનો. પાછા તમને 1, 2, 3 ઓપ્શન આપે એમાંથી તમારે નિબંધ લખવાનો, પાછું 1, 2, 3 પછી એમાંથી લખવાનું. એટલે એવું નહીં કે તમને જે આપ્યું એ જ લખવાનું થશે, તમને ઓપ્શન અહીંયા આપેલા હોય છે. તો 9 ઓપ્શન આપેલા છે, એમાંથી તમારે 3 નિબંધ લખવાના છે. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની રહેશે, ઓકે. તો માની લ્યો કે આ પ્રકારનું તમને એસે પૂછાઈ જાય છે, અને આવા જ પ્રકારના પૂછાશે. કરંટ બેઝ ઉપર હોય, ગવર્નન્સ બેઝ ઉપર હોય, ક્લાઇમેટ ચેન્જ ઉપર હોય, ઓકે. અથવા અત્યારના વર્તમાન મુદ્દાઓ છે, જેમ કે અત્યારે છે રશિયા યુક્રેન, ઓકે, એ વોર ચાલી રહી છે, તો વોર ઉપરના તમને કોઈ નિબંધ પૂછાઈ જાય. અથવા માની લ્યો કે આ વોર થઈ રહી છે, એના કારણે આખા વિશ્વ ઉપર જે અસરો થઈ રહી છે એ પૂછાય. અથવા વોર એન્ડ ઇન્ફ્લેશન, આવી કોઈ બાબતો છે એના ઉપરનું કોઈ આવી રીતે ડિટેલમાં પૂછાઈ જાય. જેમ કે અહીંયા તમને ક્લાઇમેટ ચેન્જ છે એના ઉપરનો એક ડિટેલમાં મુદ્દો આપ્યો છે કે ભાઈ જળવાયુ પરિવર્તન એક વૈશ્વિક સમસ્યા બની છે, કે તો તેની ભારતીય અર્થતંત્ર, ખેતી, સ્વાસ્થ્ય અને અન્ય ક્ષેત્રો ઉપરની અસરોની ચર્ચા કરો. સાથે સાથે નકારાત્મક અસરો માટેના જે જરૂરી ઉકેલો છે એ પણ તમે સૂચવો, કે તો આવી વસ્તુ તમને ડિટેલમાં પૂછાઈ જશે એક્ઝામિનેશન છે એમાં, અને પછી તમારે બધું ડિટેલમાં લખવાનું છે. હવે આખો એસે કઈ રીતે લખો એ પછી આપણે આગળ જોશું. આ તો મેં તમને ખાલી રૂપરેખા એક બાંધી દીધી છે, અને ઓલરેડી આપણે એસે કઈ રીતે લખો એ પણ આપણે ઓલરેડી યુટ્યુબ ચેનલમાં એના વિડીયો પણ આપણે મૂકેલા છે, તો એ પણ તમે જોઈ શકો છો. ડન? તો આવા ટોપિક છે એ તમને પૂછાઈ શકે, કે ભારતમાં એગ્રીકલ્ચર સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વૃદ્ધિ સુધારણાની તાત્કાલિક જરૂર છે, ચર્ચા કરો, ઓકે. તો અલગ અલગ સિલેબસ ટોપિક તમને આવો પૂછાઈ શકે, તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે, ઓકે.
એ એગ્રીકલ્ચરના હોઈ શકે, એન્વાયરમેન્ટના હોઈ શકે, આંતરરાષ્ટ્રીય સંબંધો પરના હોઈ શકે, વર્તમાન જે સ્થિતિ હોય, ઘટના હોય એના પરના પણ હોઈ શકે. હવે આપણે બધી બાબતોની ચર્ચા કરી તો એક પ્રશ્ન ક્યારનો મનમાં થતો હશે કે ભાઈ પુસ્તકો કેવા વાંચવા અથવા મારે એક્ઝામિનેશન એની પ્રિપરેશન સ્ટાર્ટ કરવી છે તો ક્યાંથી એની શરૂઆત કરવી જોઈએ. હું જો અત્યારે જે પુસ્તકોનું લિસ્ટ આપું છું એ માત્ર તમારી પ્રિપેરેશનની શરૂઆત માટે આપું છું. એવું નથી કે આમાંથી બધું આવી જશે. હું અત્યારે જે પણ કહીશ ખાલી માત્ર શેના માટે છે કે તમે સાવ નવા નકોર છો, તમે માત્ર હજી એક્ઝામિનેશનની પ્રિપરેશન સ્ટાર્ટ કરી જ રહ્યા છો તો તમારે શરૂઆત ક્યાંથી કરવી એના માટેનું આ લિસ્ટ છે કે એ ખાસ ધ્યાન રાખજો. આમાં બધું એટલે બધું કવર નથી, એ પહેલે વાત આપણે ધ્યાનમાં રાખવાની છે. તો કયા પુસ્તકો વાંચવા? તો પહેલી વસ્તુ શરૂઆતમાં સિલેબસ, ઓકે, સિલેબસ છે એ ડાઉનલોડ કરી લેવો ને સિલેબસ તો પહેલાં જ જોઈ લેવાનું, બધા મુદ્દા જોઈ લેવાના છે. પેપર 1માં શું પૂછાય છે, પેપર 2માં શું પૂછાય છે, આ બધી વસ્તુ. એના પછી આ બીજું છે તમારે શું કરવાનું, પ્રીવિયસ યર પેપર સેટ. માની લો 2017થી, ઓકે, 2017થી અત્યાર સુધી 2022 સુધી જે પણ એક્ઝામિનેશન લેવાય હોય એડમિનિસ્ટ્રેટિવ, ટેકનિકલ, કે તો એનો પેપર સેટ છે ખાસ કરી લેવા. કે આપણો વેબ સંકુલ છે કે તો એમના પબ્લિકેશનના પણ 3 એવા પેપર સેટ આપણી પાસે ઓલરેડી અવેલેબલ છે. એ ભૂગોળ છે, ઇતિહાસ છે, બંધારણ, તો એ પણ તમે કરી લો. ઓકે, તો એ પણ કામ લાગશે, એ પણ આપણે આગળ જોશું. ઓકે, તો પ્રીવિયસ યર્સ પેપર સેટ જોવાથી ફાયદો શું થશે તમને ખ્યાલ આવશે કે ભાઈ કેવા પ્રશ્નો પૂછાય છે, પછી આમાંથી કયા સબ્જેક્ટ છે એ મને ફાવશે, કયા સબ્જેક્ટ છે એ થોડાક હું સાઇડલાઇન કરી શકું છું. કારણ કે આપણે શરૂઆતમાં જ વાત કરી હતી કે પ્રિલિમ્સ છે એ જો તમારે પાસ કરવી હોય તો એવું નથી કે તમે 100% સિલેબસ કવર કરી લો. એમાંથી તમને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ કયા ટોપિક કવર કરવાના, કયા હું સ્કીપ પણ કરી શકું છું. તો અહીંયા એ સ્ટ્રેટેજી ધ્યાનમાં રાખવાની. ઓકે, તો એ બધી વસ્તુ ક્યારે ખબર પડશે? જ્યારે તમે થોડાક પેપર સેટ જોશો, અલગ અલગ પેપર જોશો ત્યારે. પછી હવે કોઈ બુક વાંચવાની શરૂઆત કરવી છે તો સૌપ્રથમ આપણી જે જીસીઆરટી છે, ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ છે, એમના 6 થી 10ના જે સામાજિક વિજ્ઞાનના પુસ્તકો છે આ બધા 6, ઓકે, 7, 8, 9, 10, ઓકે, તો સામાજિક વિજ્ઞાન છે 6 થી 10ની એ ખાસ કરી લેવી. કે આમાં બધી જે બેઝિક માહિતીઓ છે બધું આપેલું હશે. સામાજિક વિજ્ઞાન છે એમને લગતું. હા, આમાં થોડુંક અત્યારે મિક્સઅપમાં હશે. એમાં ઇતિહાસ હશે, સાંસ્કૃતિક વારસો હશે, ભૂગોળ હશે, નાગરિક શાસ્ત્ર હશે, બધું હશે. ઓકે, પણ આપણો બેઝ છે આ તમને ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછી 11-12 છે. ઓકે, તો 11-12 છે એનો ઇતિહાસ કરી લેવો. ઓકે, 11-12નો ઇતિહાસ આ બધી હવે મહત્વપૂર્ણ બાબતો છે કારણ કે આમાંથી તમને બેઠું પ્રિલિમિનરી એક્ઝામિનેશનમાં પૂછાશે. ઓકે, પછી 11-12ની આ ભૂગોળની પુસ્તકો છે એ ખાસ કરી લેવી. પછી 11-12 છે તો એનું અર્થશાસ્ત્ર છે એ કરી લેવું. 11-12નું આ રાજ્યશાસ્ત્ર છે એ ખાસ કરીને કરી લેવું કારણ કે આમાંથી બેઠું પૂછાવાનું છે અને તમારો બેઝ તૈયાર કરશે. ઓકે, તો 6 થી 10ની સામાજિક વિજ્ઞાન અને 11-12 છે તો 11-12ની અર્થશાસ્ત્ર, 11-12ની રાજ્યશાસ્ત્ર, 11-12નો ઇતિહાસ ને 11-12નો ભૂગોળ. આટલું તમે જ્યારે તૈયારી ચાલુ કરો છો આટલી પુસ્તકો તમારે વાંચવાની છે. પછી તમે જે રેફરન્સ બુકોને બધું કરો એ પછીની વાત છે. ડન. તો આટલું તમારી તૈયારી માટે થઈ ગયું છે. ઓકે, તો પુસ્તકોની વાત કરી દીધી. બીજું મેં તમને કહ્યું એ પ્રમાણે કે આપણી ઓકે વેબ સંકુલ છે તો એમના ગોલ્ડન MCQ, ઓકે, ભૂગોળ, બંધારણ અને ઇતિહાસ એ 3 પુસ્તકો છે. એમાં તમારા પ્રિલિમના દરેક પ્રકારના ક્વેશ્ચન અને એની સમજૂતી બધું આપેલું છે. તો એ પણ તમે પ્રિફર કરી શકો છો તૈયારી જ્યારે સ્ટાર્ટ કરો છો ત્યારે. એટલે તમને તરત ખ્યાલ આવશે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે ને આમાં મારે કઈ રીતે વાંચવું જોઈએ કારણ કે સમજૂતી બધું અહીંયા આપેલું છે, ટોપિક વાઇઝ બધું આપેલું છે. બંધારણ તમે કરતા હોય તો એમાં રાષ્ટ્રપતિ આવતો હોય તો રાષ્ટ્રપતિમાં પણ એનો વીટો પાવર છે, એના પ્રશ્નો, એ બધી વસ્તુ અહીંયા અલગ અલગ કરેલી છે ટોપિક વાઇઝ. તો તમને વાંચવામાં પણ સરળ હશે. ઇવન તમે માની લો કોઈ એક સબ્જેક્ટ વાંચી રહ્યા છો અને કોઈ એક ટોપિક કમ્પ્લીટ કરો તો એ ટોપિક કમ્પ્લીટ કર્યા પછી ફરીથી આ બુક જોવાની, એમાંથી એના ક્વેશ્ચન જોવાના અને જોવાનું કે ભાઈ મને આના આન્સર આવડી જાય છે કે નથી આવડતા. જો આન્સર આવડી જાય છે તો એ ટોપિક કમ્પ્લીટ કરી દેવાનો, આન્સર નથી આવડતા તો ફરીથી આપણે ટોપિક રિવાઇઝ કરવાનો. તો આ આખી સ્ટ્રેટેજી વાઇઝ છે તમારે વાંચન કરવાનું છે. તો અને તો એક્ઝામિનેશન છે તમે સારી રીતે પાસ કરી શકશો. ઓકે, તો આ બેઝિક બાબતની વાત થઈ. ઓકે,
તો અહીંયા મિત્રો આપણે જે આ પાર્ટ 1 હતો એ પાર્ટ 1 ની અંદર મેં ખાલી તમને બધી બેઝિક માહિતી આપી, આખી પેટર્નની માહિતી આપી, ફોર્મ કઈ રીતે ફિલઅપ કરવો, ક્યારે જાહેરાત આવે, શું આવે, આ બધી બાબતોની આપણે ચર્ચા કરી. ઓકે, પ્રાથમિક પરીક્ષાની વાત કરી, મુખ્ય પરીક્ષા એમાં થોડું લખાણ છે એની પણ આપણે ચર્ચા કરી. ઓકે, તો આ ધ્યાનમાં તમારે રાખવાનું હતું કે જે તમે અત્યારે પ્રિપરેશન સ્ટાર્ટ કરી રહ્યા છો તો આટલી વસ્તુ સ્કીપ ના થવી જોઈએ, આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, તો આટલું હતું. બીજું ધ્યાન રાખજો કે અત્યારે આપણે જે આપણું વેબ સંકુલ પબ્લિકેશન છે એમાં આ 3 પુસ્તકો તો આપણે વાત કરી જ દીધી. સાથે સાથે જે મેં હમણાં આન્સર રાઇટિંગની વાત કરી તો મુખ્ય પરીક્ષાને લઈને GS1, GS2, GS3 અને જે ગુજરાતી અને અંગ્રેજી જે ભાષા છે તો એના તમને અહીંયા બેઠે બેઠા ક્વેશ્ચન આન્સર પણ મળી જશે કે જેનાથી તમને ખ્યાલ આવે કે ભાઈ કોઈ આવા પ્રકારનો પ્રશ્ન પૂછ્યો છે તો એમાં કેવા પ્રકારનો આન્સર લખવો જોઈએ, એમાં કેવું પ્રેઝન્ટેશન કરવું જોઈએ, કઈ રીતે મુદ્દા વાઇઝ લખવું જોઈએ. તો એના માટેનું આ બધા પુસ્તકો અવેલેબલ છે. ઓકે, તો આ તમારે ધ્યાનમાં રાખવાનું. ક્લાસ 1-2 માટેનું છે. જો તમે ક્લાસ 3ની પણ પ્રિપરેશન કરતા હોય તો એના માટેની પુસ્તકો અવેલેબલ છે. બધા એના નંબર્સ ને બધું અહીંયા આપેલું છે. ડન. તો મિત્રો અહીંયા આપણે જે આપણી જીપીએસસી એક્ઝામિનેશન કઈ રીતે પાસ કરવી એનો જે આ પાર્ટ 1 છે આપણે અત્યારે કમ્પ્લીટ કરીએ છીએ. આશા રાખું છું કે તમને જે બધી બેઝિક માહિતી છે, જે તમારા જે પણ FAQ હતા, જે તમારા પ્રશ્નો હતા એ બધી વસ્તુ આપણે અહીંયા સોલ્વ કરી. પણ આ પાર્ટ 1 જ છે. હજી જે ડિટેલ સિલેબસ, ડિટેલ બધી માહિતી એનો પાર્ટ 2 તો આવવાનો જ છે. તો પાર્ટ 2 ની તો રાહ જોઈને તમારે બેસવાનું જ છે. ઓકે, તૈયારી કરવા માટે. ઓકે, આના સિવાય પણ જો તમારા કોઈ સજેશન કે કાંઈ પણ વસ્તુ હોય તો તમે છે એ જે પણ આ લેક્ચર્સ હોય એમાં તમે કોમેન્ટ કરી શકો છો, તમારા સજેશનને બધું આપી શકો છો. એ હંમેશા આવકાર્ય રહેશે. તો મળશું આના પછીનો જે પાર્ટ 2 છે એમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.